ભાઈ હા સારું છું તું આવ્યો. કેમ મને હવે અચાનક બોલાવ્યો પણ આને ટેન્શનમાં કેમ છો ભાઈ? શું કરવું હવે? આ કુદરત મારી કઈ પ્રકારની પરીક્ષા લે છે ને એ જ નથી ખબર. અરે પણ કાલ હજી આપણે વાત કરી રહ્યા હતી, મોજમાં હતો તું, અને અત્યારે તું કહેશો કે કુદરત હું પરીક્ષા લે? હું થયું હું એક્ઝેક્ટલી મને કહીશ? હા હું કહું, અત્યારે બહુ મોટું દવાખાનું આવી ગયું છે. હે? હા હા, તારા ભાભીને છે ને હા હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. ભાભીને? હા. અરે પણ કેમ ભાભીને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે? એવું તો શું થઈ ગયું? અરે હોસ્પિટલ લઈ જવી પડે છે એમ નહીં, અત્યારે હોસ્પિટલમાં છે. જો હા મારું મગજ અત્યારે કામ કરતું બંધ થઈ ગયું છે. પણ ભાભી અચાનક ભાભીને એવું તો શું થયું કે હોસ્પિટલે લઈ જવા પડ્યા? એટલે વાત એવી છે કે આપણે જ્યારે કાલ મળ્યા ત્યારે તો ભાભી ટકાટક હતા, એને મસ્ત વાત કરતા હતા. આજે અચાનક શું થઈ ગયું? તો હોસ્પિટલ દાખલ કરી દીધા? અરે હા બીમારી કાંઈ આમ કહીને આવે છે આપણને? હે પેલા મેસેજ ફોનમાં આવે છે કે હું આવું છું? નહીં નહીં. તો પછી તું અત્યારે છે ને મારી યારે મજાક કરીમાં. અરે હું ક્યાં મજાક કરું છું તારી યારે? હું તો ખાલી પૂછું છું તને કે શું થયું એમ. હા જો મારી વાત સાંભળ, એને કાંઈક ડૉક્ટર ગેસ્ટ્રો થયો છે, હા ઇમરજન્સીમાં એ દાખલ છે. અરે હું કરવું ને અરે કાંઈ ખબર નથી પડતી. શું કરું શું કરું? તારે કઈ હેલ્પની જરૂર છે મને કાંઈ? હા મારે અત્યારે 50,000ની જરૂર છે. 50,000ની જરૂર છે? હા હા 50,000 રૂપિયા તારે જોઈએ છે? એટલે મારી પાસેથી? હા જો તું મને આપે ને અરે તો. હાથ ના જોડ ને ભાઈ તું. આ કઈ હોસ્પિટલમાં દાખલ છે? ચાલ આપણે જઈએ સાથે, પૈસા આપી દો અને એની ખબર પણ કાઢી લો. અરે હું સાલ જઈએ, મને અંદર નથી જવા દેતા. આપણે આ કાંક આઈસીયુ એવું કાંક આવે ને એમાં દાખલ છે. આઈસીયુ વોર્ડ? અરે તો પણ એક કામ કરે, કઈ હોસ્પિટલ છે મને તું એડ્રેસ આપ ને એનું નામ આપ, હું હમણાં જ કોન્ટેક્ટ કરેલા, ઓળખાણથી આપણને જવા દેશે, મળીએ ને આપણે. અરે ભાઈ ઓળખાણ મેં કઢાઈ નાખી છે. કેટલા 4-5 લાખ કીધા હતા પણ આ ઓછા પૈસામાં એ કરી દે. અરે ઓળખાણ એટલે અંદર જવાની વાત કરું છું. ત્યાં પણ દાખલ હોય તો થોડા કઈ જવા દે. તું તો આ પૈસા મારે નથી જોતા, તો પૈસા તારી પાસે રાખ. પૈસા મારી ઘરવાળીને દાખલ કરી છે ને એને તું રજા આપી દે હમણાં. અરે પૈસાની વાત નથી દોસ્તાર, ત્યાં હું ચાલે છે હું નહીં. આ ડૉક્ટરનું અત્યારે કાંઈ નક્કી હોતું નથી ભાઈ, આ બધું ફ્રોડ થતું હોય છે. એટલે કહું છું કે બિચારા ભાભીને હશે કાંઈ નહીં અને ગેસ્ટ્રોમાંથી કરી દે સીધી કમળો. હું કમળો કરી નાખશે એવું કાંઈ ન હોય. અત્યારે એક તો હું આવી તકલીફમાં છું અને તું પાછી આવી વાતો કરીને મને. સારું, તારા પૈસા જોઈએ છે ને? હા. કેટલા? તારી પાસે જેટલા થાય એમ હોય એટલા આપ. એ હું ગણવા નથી મારો ભાઈ, અત્યારે ટાઈમ છે. આ જેટલા હોય ને હું ગણી લઈ અને સને તને ટાઈમે પાછા આપી દઈ. હાચી મને છે ને બહુ ઉપાધિ થાય છે એની. હું આ કુદરતે હું ધારી છે ને એ જ નથી ખબર પડતી. હા પૈસાનું ધ્યાન રાખજે. અને હવે પૈસાનું અત્યારે ધ્યાન રાખવાનું કે છો કે મારી ઘરવાળીનું ધ્યાન રાખવું? એક તો એ બીમાર છે ને તું પૈસાનું ધ્યાન હું ભૂલી રાખવાનું ગયો. કહે છો. ઘરવાળીનું ધ્યાન રાખજે અને ભાભીનું ધ્યાન રાખજે અને જલ્દી ટ્રીટમેન્ટ કરાવજે, હું એમ કહું છું. ભૂલી ગયો. હા અને જો વધારે મારે કાંઈ જરૂર પડે ને તો હું તને ફોન કરી. વાંધો નહીં, તું મૂંઝાતો નહીં, હું તારે હારે છું. કાંઈ પણ પૈસાની જરૂર પડે એટલે તરત ફોન કરી દેજે, હું 20 મિનિટ આપી જઈ. પણ આમ જો ભાભીને કાંઈ થવું ન જોઈએ. હા અને હું છે ને આ પૈસા તને 20-25 દિવસમાં પાછા આપી દઉં. હવે જાને પૈસાની કેમ ચિંતા કરે છે? આ તારો દોસ્તાર શું કે નહીં હું? હા દોસ્ત તો હવે પૈસા એમ એટલામાં કામ આવું કે ન આવું? હવે એ વાત તારી હાશી, નકર ઘણાય મારા દોસ્તાર છે, ઓલો પિયુષ, ઓલો સતીશ, પણ કોઈ કામમાં નથી આવતા. હું પહેલા એની પાસે જ ગયો તો. કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. એ પિયુષ સતીશને ભૂલી જાઓ, એ બધા સ્વાર્થી માણસો છે, સમજ્યા? 2 દિવસ હોય 2 દિવસ ન હોય, કાંઈ વાંધો નહીં. તું અત્યારે હોસ્પિટલ પહોંચ અને આ બધું કામ પતાય. અને જે પણ કાંઈ નવા જૂનું હોય ને કહેજે, અને જેમ જેમ સારું થતું જાય કે જે પણ કાંઈ હોય એ મને ફોન કરતો રહેજે. હા ભલે હો. અને તારો અરે ભાઈ બહુ થઈ ગયું તારું, તારો ઉપકાર ને બરો. ચાલ દોસ્તા નથી તું મારો. હા અરે ડેવિલ, કેમ છો? બસ મજામાં. તું કેમ છે? અને અંકિતા કેમ છે? બધા મજામાં છે. પણ તમે તો
મને કેમ તું તમે તો નહીં એટલે તમે હોસ્પિટલ હતા ને? હાજી હારી છું, મને કાંઈ નથી થયું સિવાય શરદીના. અરે આ અશોકભાઈ આવ્યા હતા મારી પાસે, એણે એવું કીધું કે તમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, વધારે મજા બગડી ગઈ છે, આઈસીયુમાં છો તમે, એવું કીધું તું. અરે ના ના, આટલું બધી સિરિયસ વાત હોય તો તમને ખબર ન પડે, અને આઈસીયુમાં હો તો અહીંયા થોડી આટા મારતી હો. હા ને એટલે મને ઈ જ વિચાર આવે છે કે તો અશોકભાઈ આઈસીયુ નું કોનું કીધું તું? તમને સમજ્યા ફેર થયો હશે, ના બીજાનું નામ લીધું ના, હોય. તમારી જ વાત કરી હતી. મારી જ? હા, અશોકભાઈ આ બધી વાત કરીને મારી પાસેથી 50-60 હજાર રૂપિયા લીધા છે. કેટલા? હા, હવે એક્ઝેક્ટલી મારી પાસે 50,000 રૂપિયા ઉપર હતું, કાંઈ કે ખબર નહીં, ગણવા નથી દીધા, સીધા લઈ જ લીધા એના પૈસા, અને કીધું કે અત્યારે ગણવાનો સમય નથી, તારા ભાભી હોસ્પિટલમાં છે, ગેસ્ટ્રો થઈ ગયો છે અને આઈસીયુમાં દાખલ કર્યા છે, મળવા દેતા નથી. મેં તો મળવા માટેની વાત કરી હતી કે ચાલો ને હું હોસ્પિટલ આવું તમને મળવા માટે. શું કરું દેવેનભાઈ, હા અશોક છે ને સુધરવાનું નામ જ નથી લેતા. હા, એને કઈ કામ ધંધો કરવો નથી અને ખોટી ખોટી મને આઈસીયુમાં ચડાવીને તમારી આગળથી પૈસા લઈ ગયા. અરે પણ એ આવું બધું શું કામ કરે છે? જુઓ ને, હવે ક્યાંય કામ ધંધો કરવો નથી, કેટલી જગ્યાએ નોકરી છે, પણ શું કરવું, એને નોકરી કરવી જ નથી, મહેનત કરવી જ નથી, મહેનતનો રૂપિયો એને હજમ જ નથી થતો. હા બસ ખોટું બોલીને ગમે ત્યાંથી ગમે એની પાસેથી ગમે એમ પૈસા પડાવી લેવાના. આવું કરવાનું કારણ શું? અરે એને મને કીધું હોય કે મારે કામ ધંધો જોઈએ છે તો ઘણી જગ્યા ખાલી છે, હમણાં બેસાડી દઉં એને. તમે તો ઘણું ધ્યાન આપો એમ છો એના ઉપર, પણ એને જ કંઈક મનથી તો એમ થવું જોઈએ ને કે મારે મહેનત કરવી છે, મારે નોકરીએ જવું જોઈએ. હા કેટલાક દિવસ ઘરે ને ઘરે, અને તમારી આગળ અવડું મોટું ખોટું બોલ્યા, મને તો આ વાતની જાણ પણ નહોતી. એ તો સારું થયું ને તમે મળ્યા, નકર હેવા તો કેટલાય આગળથી એને 50-60 હજાર રૂપિયા લઈ લીધા હશે, કોને ખબર. અરે આ દોસ્તાર થઈને આવું ખોટું ક્યાંથી બોલતા થઈ ગયો? જાણે કાંઈ તકલીફ છે બીજી, કાંઈ કે પ્રોબ્લેમ છે કે આ નોકરી કરવા નથી જતા એનું કંઈ કારણ ખબર? હા, એને કાંઈ કામ ધંધો કરવો જ નથી, આ કારણ એ જ, બીજું કાંઈ કારણ નથી. એટલે આવી રીતે રખડવાનું ને ગમે એ પાસેથી ખોટું બોલીને પૈસા લેવાના. હા કેટલા સમયથી હાલે છે આ બધું? ઘણા ટાઈમથી હાલે છે, અને છેલ્લા કેટલા સમયથી તો આ વાત ઉપરથી અમારે બે જણાને બહુ ઝઘડા થાય છે કે આ બધું છોડી દો હવે તમે. હવે આપણું ઘર માંડ એક તો ચાલતું હોય, એમાં એ આવા ખોટા કેટલા તો લેણા કર્યા છે માથે, કેમ કરીને ચૂકવશું એ જ નથી ખબર. અમારા ઘરેણા કેટલા વેચાઈ ગયા, પણ અશોકને તો તમે તમારા કોઈ વ્યક્તિને કીધું નથી, ફેમિલીમાંથી કોઈને? કોને કહું, કોઈ ધ્યાન આપે એવું નથી. અને અશોકનો સ્વભાવ એવો છે ને કે કોઈક ધ્યાન આપતું હોય ને તો પણ ન આપે. હા તમે જેના મિત્ર છો, હા તમને હવે ખબર પડી કે અશોકે મારી હારે આ કેટલું ખોટું કર્યું છે, તો હવે તમને ખોટું તો લાગ્યું જ હશે ને. હા તમારી એની ભાઈબંધી આટલી બધી પાકી છે અને તમારી સાથે પણ એ ખોટું બોલ્યો. સમજાવવો પડશે મારે અશોકને. કંઈ નહીં, હું કંઈક કરું છું. તમે એક કામ કરજો, તમે આપણે બે મળ્યા હતા અને આ હોસ્પિટલવાળી વાત ને જે પણ કંઈ છે ને એ અત્યારે રહેવા દેજો, એમને કંઈ બોલતા નહીં. હા તે કંઈ વાંધો નહીં. હે ને? અને આમ પણ એને ખબર પડશે ને કે મેં તમને હકીકત કહી દીધી છે, તો એ મારી ઉપર ખોટો ગુસ્સો કરશે અને મારકૂટ કરશે એ નોખું. હા એટલે જ કહું છું કે આપણે જે મળ્યા અત્યારે એને કંઈ પણ જે પણ કંઈ વાત થઈ છે ને એ એના સુધી પહોંચે નહીં. બસ અત્યારે તમે હોસ્પિટલમાં જ છો એવું જ રાખજો. તો તમારી વાત સાચી છે, પણ હા 50,000 રૂપિયા લીધા છે ને એ હું તમને જલ્દી. અરે તમે ટેન્શન ન લ્યો ને, એ તો મારો અને અશોકનો વહીવટ છે, એ અમે કરી લઈશું. પણ મને ચાલો. નથી લાગતું. વાંધો નહીં, મળીએ, બાય. યાદ આપજો. લે આવી ગયા, લાવો. શું? કઈ ખબર જ નથી? નહીં. મોબાઈલ મારો. હા મોબાઈલ ને, મોબાઈલ નથી લાવ્યો. નથી લેવા? નહીં. દર વખતની જેમ જ કર્યું, દર વખતે તમે વાયદા આપો છો, કાલ લઈ આવી દઈશ, કાલ લઈ આવી દઈશ. આ પૈસા ખીચામાં નાખીને જાવ જ છું, તારા જ માટે મોબાઈલ લેવા જાઉં છું. આ પૈસા તારા માટે મોબાઈલના જ છે. દર વખતનું થયું છે તમારું, સમજાઈ ગયું?
પણ મારી વાત તો સાંભળો. હું તમારી વાત સાંભળે હવે દર વખતે મોબાઈલ હાટુથી મારે આવી રીતે ઝઘડો કરવાનો તમારી યારે. તમે એક મોબાઈલ નથી લઈ શકતા મને. જો મારો મોબાઈલ હરખો હોય હરખો હાલતો હોય તો હું ક્યાં તમને કઈ કહું છું? હા હા પતી ગયો છે. મોબાઈલ વગરની બેઠી છું. આ વધારાના કપડાં મારે હકેલવા પડે મોબાઈલ વગરના. અરે. મોબાઈલ હોય તો એમાં વિડીયો ની બધું જોયા કરું ને. અરે શાંતિ તો રાખ, મને પેલા બોલવા તો દે. હા હવે તમે નવી તમારી વાર્તા ઘડીને કયો મને. નવી વાર્તા કાંઈ નથી. આ તારો મોબાઈલ લેવા માટે જ જતો તો. હા તો હું છું એક્સિડન્ટ થયું રસ્તામાં, ગાડી પંચર થઈ ગઈ, હવા નીકળી ગઈ, હું થયું? તું બોલી જા પછી વાત કરીએ. હું બોલી જા? આ તમારું દર વખતનું છે હો દેવેન. હા હજી કઈ બાકી હોય તો બોલી જા. હું બોલું? તમે બોલો જે બોલવું હોય. વાર્તા કઈ નાખો તમારી જે હોય ઈ. દર વખતની છે. વાર્તા નથી, સાચી હકીકત છે. આ અશોક છે કે નહીં? કોણ અશોક? મારો દોસ્તાર હા તો અહીં રસ્તામાં મળ્યો હતો. તો ઈ મળ્યો તો હું થઈ ગયું? પણ એમાં અરે પણ એમાં ભૂલાઈ ગયું એમ ને? એને હોસ્પિટલમાં પૈસાની જરૂર હતી. કેમ? એને વળી હું છું? ભાભીને દાખલ કર્યા હતા લે એટલે એ મારી પાસેથી પૈસા લઈ ગયો. હવે એ પૈસા લઈ ગયો જે મોબાઈલ ના હતા એટલે મોબાઈલ લઈને નથી આવ્યો. આ શ્રીદેવાન સાચું કહું? હા બીજાના લીધે છે ને આપણા ઘરમાં હોળી થાય છે. કાંઈ વાંધો નહીં. દવાખાનાના કામમાં જાય પાસે ને અને દવાખાનાના કામમાં કોકને મદદરૂપ થઈ ને એ તો સારું કહેવાય. ભગવાન આપણું સારું કરે. હવે જ્યારે પાછા આપે ને આવી જાય ને ત્યારે લેતા આવજો. અને હવે યાદ રાખજો આ પૈસા છે ને વેડફાઈ ન છે. પાછા બીજા કોઈ દોસ્તને અહીંથી લઈને અહીંથી આલિયાની ટોપી માલિયાને એવું નહીં કરતા. અત્યારે કંઈ એટલી બધી ખાસ જરૂર નથી પણ હવે નહીં ભૂલતા લેતા આવજો મોબાઈલ. મોબાઈલ તો લેતો આવીશ પણ પૈસા પાછા આવશે તો ને. કેમ? એટલે એટલે એ પૈસા મને નથી લાગતું પાછા આવે. એટલે એમાં એવું છે કે મેં અશોકને પૈસા આપ્યા પછી તરત જ શું ભાભી મળ્યા. અશોકે એવું કીધું હતું કે ભાભીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હા તો અને 2 કે 3 કલાક પછી ભાભી મળ્યા. ભાભી એવું કીધું કે ના ના અશોક તો ખોટું બોલે છે, હું તો હાવ હાજી હારી છું, મને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી કરી. એટલે ભાભીને દાખલ નથી કર્યા ને ખોટું બોલીને તમારી પાસે પૈસા લઈ ગયા? હા પૈસા ખોટું બોલીને લઈ ગયો. હવે અશોક આવું શા માટે કરે છે એ નથી સમજાતું. હું એકલો નહીં, એ બધા પાસેથી આવી રીતે ખોટું બોલીને જ પૈસા લીધા કરે છે અને પૈસા ઉડાડે છે, મજા કરે છે. સાચું કહું શ્રીદેવન, આવા છે ને દોસ્તાર જ ન રખાય. નકરા પૈસા બગાડતા હોય ને એવું બધું કરતા હોય ને એવા. તું પણ પોઈન્ટ મેળો નથી ને ગુસ્સો કરવાનું શરૂ કરી દેશો. તું શાંતિ રાખીને બાપા. તમને પોઈન્ટ દેખાય. હું જે કહું છું ને એ સાચું જ કહું છું. આમ ખોટું બોલીને તમારી પાસેથી પૈસા લઈ ગયા. હવે એવા કેટલાય પાસેથી ખોટું ખોટું બોલીને પૈસા લેતા હશે. હા તો ભાભી સારા છે તો કહી દીધું કે એ ખોટું બોલે છે. આપણા તો ગયા ને હાથમાંથી. નો મારો મોબાઈલ આવ્યો કે કાંઈ નો છું. તારો મોબાઈલ તને મળી જાય. અત્યારે એ જોવાનું છે કે આ અશોક કામ ધંધે નથી જતો, રખડે છે, તો એનું કારણ શું? આવી રીતે મજા કરવાનો શું મતલબ? હું એક કામ કરું, હેતલ ભાભી પાસે જાઉં, જાણું એને શું વાત છે એમ. એને તો ખબર હશે ને. હા પણ હેતલ ભાભીને એ ના ખબર પડી જોઈએ કે જે વાત આપણી બંનેની થઈ છે એ રીતે તું પૂછે? ના ના એ તો તમે મળ્યા ને એ પૂછી લઉં ને. પણ હા એ થઈ શકે. હા એમ જ પૂછી લઈશ. તો પૈસાના લીધે આપણા ઘરમાં વળી શું છે હવે? લીંબુ શરબત નહીં મળે આજ. મોબાઈલ લાવ્યા છો તો લીંબુ શરબત મળે. ખબર જ છે તમારા મોઢામાંથી ઈ જ નીકળવાનું છે. લીંબુ શરબત બનાય બહુ ગરમી થાય છે. માંગતા નહીં. વરિયાળીનું બનાવીને કાંઈ નહીં મળે કીધું ને. વરિયાળીનું બનાવો કે લીંબુનું બનાવો એમાં બેમાં શું વાંધો છે? તે લીંબુની ના પાડી એટલે કીધું વરિયાળી. વરિયાળીનું નહીં બને. એકેય લીંબુ શરબત નહીં મળે. પાણીનો ગ્લાસ નહીં મળે. તમે જોઈ લેજો હવે. મારો મોબાઈલ ન લાવો ને ત્યાં સુધી કાંઈ ન આપું. આ શું આખો દી ફોન જો કરો છો? તો એ શું કરું, આ હરખું મેં પાલતું જ નથી. આ કાળીનો બચ્ચા કાંઈ નહીં. હું? હા તમારી ઇજ્જત જેવું છે કે નહીં? આ ગામમાં તમારી કાંઈ આબરૂ નથી રહી. અને બધા વાતું કરે ને ખોટી ખોટી કેવી વાતું કરે ખબર છે તમને? અરે ભાઈ જેવી વાતું કરે એવી. તને કોણે કીધું? કોઈ ગામમાં વાતું થતી હોય તો ખબર તો હોય ને, કોઈ કેવા થોડું આવે. એટલે હું છું છે એ તો કે. જો અશોક, હું તમને વ્યવસ્થિત રીતે જ કહું છું અને સિરિયસમાં લ્યો મારી વાત અને આ કામ ધંધે લાગો.
કેટલાક દિવસ તમે આમ ઘરે ને ઘરે, અને કેટલાક દિવસ આમ તમે બીજાના પૈસે જલસા કરશો. શરમ નથી આવતી તમને? ભાઈ શરમ ને નેવે મૂકને હવે તો બરોબર. અને ઇજ્જત ને આબરૂની કહેશો તો ઇજ્જત આબરૂ નહીં, પૈસા હોય ને તો બધું થાય, સમજે તો. હા, પણ ધંધો કરો તો એ પૈસા આવે જ તે. મહેનતની કમાણી હોય ને તો શાંતિથી 2 ટુકડા રોટલો ખાવા મળે. ભાઈ મહેનત નથી કરવી મારે, તું ખાલી એક દાવામાં લાગવા દે. હું શું કહું, શેનો દાવ? ઓનલાઈન. ઓનલાઈન અત્યારે ફોન છે ને તો બહુ સારું છે. માણસ બેઠો બેઠો શાંતિથી ધંધો કર્યા કરે ઓનલાઈનનો, સમજી. આમાં ખાલી આમ જો, ખાલી એક દાવ લાગી જાય ને એટલે જો તને તને વિમાનમાં બેહારીને વિદેશ લઈ જાવી. હવે આમાં આજ સુધી કોઈ જીત્યું છે તે હવે જીતવાનું છે. અને મારે ક્યાંય વિમાનમાં નથી બેહવું. બસ શાંતિથી તમે કામ ધંધે લાગી જાઓ ને તોય મારા માટે સારું છે. મારે કામ ધંધો આ એક જ છે, સમજી તું. એમ નહીં, આ માથે કેટલું લેણું બોલે છે. આ તમે કેટલા પાસેથી બિચારાકને ખોટું બોલીને પૈસા પડાવ્યા હશે. તમને જરાય વિચાર ન આવતો ભાઈ, તમારો જીવ કેમ હાલે ખોટું બોલતા? મારી વાત સાંભળ, હું છે ને બધાને પૈસા એના મોઢા ઉપર મારવાનો છે. આલ્યો આ તમારા પૈસા, આલ્યો આ તમારા પૈસા. તારે એ જાતની કાંઈ છે ને ચિંતા નથી કરવાની. કોઈ તને મળ્યો તું તો આવી વાત તું કરશો? ના ના, મને તો કોઈ નથી મળ્યું, પણ આ બાર તો વાતું થાય ને. આડોશ પાડોશમાં કેટલી વાતું થાય છે ખબર છે તમને? લે એવું છે, વાંધો ને. વાતું ન થાય ને એની પાસે જ પૈસા લે, બીજું હું. અને હું શું કહું, એટલે કોઈ આગળ પૈસા લેવાનું તો તમારે મૂકવાનું જ નથી એમ ને? હા, સુધરવાનું તમારે નામ જ નથી લેવાનું એમ ને? નહીં, કોઈ દી તમે સામેથી એમ કહેવાના જ નથી એમ ને કે હા કંઈ નહીં, ચલો આવું બધું હું મૂકી દઉં અને કામ ધંધે લાગી જાઉં શાંતિથી. ભાઈ કામ ધંધો કરીને કોઈને કાંઈ વેચ્યું એ કરતાં ઓનલાઈનમાં એક ફડાકો લાગી જાય ને આમ જો ડાયરેક્ટ વિદેશમાં. જો અશોક, આ હરામની કમાણી છે ને એક દિવસ ખરેખર નડે. હું હરામ નહીં, તને ખબર છે બીજા પાસે પૈસા કઢાવવામાં કેટલું ખોટું બોલવું પડે છે? હે આમ જો મારી વાત સાંભળ, મારે હું છે ને આ બધું બંધ કરી દઈ બસ. પણ ખાલી એકવાર તું દાવ લાગવા દે, પછી જો હું તને રાજ કરાવી દઉં. રાજ? અરે મારે નથી રાજ કરવું. અને હા, ફોનમાં રમવા બમવાનું બંધ કરો. આ થોડાક પૈસા આપણા હાથમાં છે ને એ બધા વેડફી નાખશો તમે, પછી ખાવું હું આપણે? તું કોઈ દી અહીંયા આવી ત્યારની કોઈ દી ભૂખી રહી? ભૂખી તો નથી રહી. તો પછી ખાલી તારે જીવવા માટે હું જોઈ ખોરાક એ તને મળી જાય છે? નથી ભાવતું આવું હરામના રૂપિયાનું ખાવાનું, પણ નથી હજમ થતું મને. ભાઈ હરામ ના નો કહેવાય, બહુ મહેનત કરી હોય. હું ત્યારે જ ખાઈશ જ્યારે તમે નોકરીએ લાગશો અને શિદ્દતથી પગાર લાવશો, મહેનતની કમાણી લાવશો ને ત્યારે. ભાઈ હવે ખાઈ લેવાનું હોય સાનું મનું, સમજે. અને મહેનત કરીને હું એમાં કમાઈ લેવી? હે તને ખબર છે ને આ બધાય જો. બાકી મારી જિંદગી જો, મારે એક દિન આ 20,000 જોતા હોય ને એટલે હું ખાલી 2-3 ફોન કરું ને ત્યાં સામેથી આવીને આપી જાય. એ માણસોને તમારી ઉપર કેટલો વિશ્વાસ હોય ખબર છે? હા, તમે એની સાથે રમત રમી જાઓ છો. એ લોકોને તો બિચારાકને તમને બિચારા ગણીને એ તમારી મદદ કરે છે. લે તો મદદ તો કરવી જોઈએ ને. માણાનો અવતાર લીધો હોય તો થોડીક તો એને માણસાઈ રાખવી જોઈએ કે તમને નહીં? માણસાઈ નથી, હા કોઈક સાથે કોઈકનો વિશ્વાસઘાત કરવો. ભાઈ હું કાંઈ વિશ્વાસઘાત નહોતો. એનું વ્યાજ થતું હોય ને એ હોતી એને પાછું આપી દઈશ. તું હું કામ ચિંતા કરશો? અને પાછી ઇજ્જત છે ને એ પાછી આવી જાય આપણી. કારણ કે અત્યારે રૂપિયો કમાવીને તો રૂપિયાને જ ઇજ્જત કહેવામાં આવે છે. તને ખબર છે ને પૈસાવાળાની ઇજ્જત કેવી હોય? આમ વીઆઈપી માણસ હોય એ આગળ બેઠા હોય. એમ પૈસો એકવાર મારી પાસે આવી જાય ને એટલે જો તું આપણું માન. પૈસા જ બધું નથી હોતા, ક્યારેક સંબંધોને પણ માન આપવું પડે ને અશોક? ભાઈ સંબંધને માન આપવું તો શું, સમજે તું? પણ આ દાવ નથી લાગતો ને એટલે. બાકી તો આમ જો તને રાજ કરાવવાનું છે 100%. મારે રાજ નથી કરવું. અને મને એ કહો કે તમે અત્યાર સુધીમાં કેટલા પાસેથી પૈસા લીધા હશે? મેં એમ તો એ કોક મળે ને તો ખબર પડે. બાકી તો ઘણાયના નામે ભૂલી ગયો કોની પાસે લીધા. આમાં ફોન આવે પણ મારું બધું ઓનલાઈન ચાલતું હોય ને એટલે હું ફોન નથી ઉપાડી શકતો, સમજે તું? હા, ઘરે લેણાવાળા આવે એને મારે જવાબ દેવાના ને. અહીંયા આવે તો કહેજે ને કોઈ નું આવે, કોઈ તાકાત નથી અહીંયા આવવાની. કાલે જ આવ્યા હતા, બચાવી લીધા મેં તમને. અને યાદ રાખજો કે હવે લેણાવાળા છે ને હા ઘરે નો આવી એકવા જોઈએ. આનો બાટલો સટકી ગયો. લેણા વાળી થતી તારે મોજ કરવાની છે મારી રાણી. આને શું ખબર પડે?
અરે આજકાલ આ શહેરમાં ટ્રાફિક બહુ વધતું જાય છે અને એમાં આ બોર્ડના એક્ઝામના બધા છોકરાઓની પરીક્ષાઓ ટાઈમે ન પૂગે ને તો છોકરાઓને ટેન્શન આવી જાય પણ મેં સાંભળ્યું છે કે કંઈક સરકારે કંઈક સારી વ્યવસ્થા કરી છે. એક નંબર ટોલ ફ્રી મૂક્યો છે અને કીધું છે કે ભાઈ જે કોઈ ટ્રાફિકમાં અટવાય ને તો એને તાત્કાલિક ફોન કરવો એટલે એ લોકોની પેલી નાની બાઇક હોય ને સાયરનવાળી એમાં બેસાડીને છોકરાને જે તે સ્કૂલમાં પહોંચાડી દે ટાઈમસર. હા તો સારી સુવિધા સરકારે આપી હો. હા સરકાર તો સારી છે. લે બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે, રસોઈ બની ગઈ? ક્યારની બની ગઈ. ક્યારનું તમને બેયને કીધું છે ભૂખ લાગે ને ત્યારે કહેજો, જમવા બેસી જઈએ. પણ આ જો ને અમે વાતમાં જમવાનું જ હાવ ભૂલી ગયા. દેવન નીકળી ગયો કામે? હા. અંકિતા તારો મોબાઈલ આવ્યો કે નહીં? શું મમ્મી? હા શું હવે આ મોબાઈલની તો શું વાત કરું? કેમ, શું થયું પાછું? મોબાઈલ હવે આવવાનો જ નથી એવું સમજી લ્યો ને. કેમ એવું કહે છે તું? પપ્પા એમાં એવું છે ને કે શ્રીદેવન મોબાઈલ લેવા જ જતા હતા ત્યાં રસ્તામાં પેલા એના ફ્રેન્ડ છે ને અશોકભાઈ, એ મળી ગયા. એની પત્ની કંઈક બીમાર હતી ને એટલે એને પૈસાની જરૂર હતી તો એણે એ પૈસા એને આપી દીધા. હા તો સારું કહેવાય. પણ જો ભાઈ મોબાઈલ વગર તો હાલે પણ કોકને મદદ કરવી ને એ વાત સારી કહેવાય. કોઈ બીમાર હોય, હાજુ માંદું હોય તો. પણ એટલી બધી બીમાર પડી ગઈ છે? મમ્મી કાંઈ બીમાર નથી પડી, ખોટું બોલે છે સાવ. અશોક ખોટું બોલે છે? હા, થોડી વાર પહેલા શ્રીદેવન પાસેથી પૈસા લઈને ગયા કે મારી પત્ની બીમાર છે, હોસ્પિટલમાં છે એવું કહીને, અને થોડીક વાર રહીને ઘરે આવતા હતા ને ત્યારે ભાભી એને રસ્તામાં મળ્યા. જો હોસ્પિટલમાં એડમિટ હોય તો ભાભી ઘરે થોડા હોય. ભાભીએ તો ચોખ્ખું કીધું મને તો આ વાતની ખબર પણ નથી અને મને કંઈ થયું પણ નથી. જો અશોક ખોટું બોલીને શ્રીદેવન પાસેથી પૈસા લઈ ગયા છે. પણ અશોક આવું કરતો હોય તો એની સાથે એને દોસ્તી જ ન રખાય અને પૈસાની વાત તો અપાય જ નહીં. પૈસા આવું ખોટું બોલતો હોય એને. આપણો દેવેન છે ને હાવ ભોળો છે, જે પૈસા માગે ને એને આપી દે. હા, ઘરમાં પછી ગમે એવી પરિસ્થિતિ હોય, આ હું 3 મહિનાથી મોબાઈલ માંગુ છું, મોબાઈલ નથી આપતા અને આવીને ગમે એ નવી નવી વાર્તા કહી દે. આ પૈસા છે ને ખીચામાં જ નાખ્યા છે, આ તારા માટે મોબાઈલ લેવાના જ પૈસા છે. પગાર આવે ને એટલે એમ જ કે આ પગારમાંથી તારો મોબાઈલ આવી જ જશે. 3 મહિનાથી મને વાયદા આપે છે. હું સાંભળું છું કેટલા ટાઈમથી તું મોબાઈલ કરશો. આવલી બાજુવાળાની વહુ છે એને કેવો સારો મોબાઈલ છે, તો મને એમ ન થાય કે મારી વહુએ સારો મોબાઈલ વાપરે. હારો ન લઈ દે તો કાંઈ નહીં, મારા ડિસ્પ્લે તૂટી ગઈ છે, ચાલતી નથી એટલે નવો માંગુ છું, નહીંતર અત્યાર સુધી માંગ્યો તો. સાચી વાત છે તારી. પણ મમ્મી અમે શ્રીદેવનને તો મેં કીધું છે કે આવા ખોટા માણસો સાથે દોસ્તી ના રખાય. આજે 5000 માંગ્યા, કાલે 5 લાખ માંગે, આપણા તો જાય ને. એ તો છે જ ને. અને આ અત્યારે એવું બને છે આપણે પૈસા દઈને આપણે દુશ્મન બનીએ છે. એમ જ થાય, છતાં પૈસે ભિખારીની જેમ પૈસા માંગવા પડે એની પાસે. જો કોઈ તકલીફમાં હોય ને ખરેખર પૈસા આપીને તો વાંધો નથી, પણ પૈસા લીધા પછી માણસની છે ને તે નૈતિકતા હાવ બદલાઈ ગઈ છે. પણ પપ્પા તકલીફમાં હોય તો પૈસા આપે એનો વાંધો નથી, વગર તકલીફના પૈસા લઈ જવા એટલે? હવે આવા જ સમાજમાં લબાડ માણસો થઈ ગયા છે. હા તો એવું થયું ને કે એના મોજ મસ્તી માટે પૈસા લઈ જાય. એવું જ થાય ને, પૈસા આપણા ને જલસા એ લોકો કરે, આપણે કેટલી કરકસર કરીને આપણું જીવન ચલાવતા હોઈએ. પહેલાં તો આવું નહોતો કરતો, એ ક્યારેય સાંભળ્યું નથી. આ પહેલી વખત કર્યું એવું લાગે છે મને તો. પણ પપ્પા એવું હોય ને કે સંગત ફેર થાય ને તો પણ માણસ બદલાઈ જાય ને. સાચી વાત છે. હા, હવે કોણ કોની સાથે બેસે છે, ઉઠે છે, ક્યાં ફરે છે એ તો કેમ ખબર પડે? અને આ બધું આ સોશિયલ મીડિયા છે, કોણ ક્યાં રમતું હોય, શું કરતું હોય, કોને ખબર પડે એમાં? એવું હોય ને તો તમે શ્રીદેવીને પૂછજો ને, થોડુંક સમજાવજો એમ કે આમ ન બધાને પૈસા દઈ દેવાય, આ ઘર જઈને ઓસરી રહી. હા પપ્પા, અમારથી તો નહીં સમજે, મેં તો કીધું એને, પણ તમે સમજાવજો, જો સમજે તો. હા, સમજાવવું જ પડશે ને. એને માંડ માંડ એક તો થોડોક પગાર વધારો આપ્યો છે અને એ પાછા આવા દોસ્તારો રાખે તો એ બધા પાછા ખિસ્સા ખાલી કરીને વયા જાય બધા. કાંઈ નહીં, આ બધી વાત મૂકો હવે. મારા મોબાઈલ તો રસ્તો ભૂલી ગયો હોય ને એવું લાગે મમ્મી. આપણે છે ને જમી લઈએ હવે, મોબાઈલ તો જ્યારે આવવાનો હશે ને ત્યારે આવી જશે. બીજું શું? હા, હું તૈયારી કરું છું રસોઈની, તમે બંને આવજો. હા, જોયું, બહુ સારી છે, સમજે છે.
નકર છે ને અત્યારે મોબાઈલ લેવો ને એક જીદ હોય બધાયની, અને બીજું કોઈ વાપરતું હોય એના કરતાં નવો મોબાઈલ હોય ને તો પાછું એમ થાય કે ભાઈ મારા મોબાઈલમાં બતાવવા જેવો મોબાઈલ નથી એટલે હંતાડી રાખે. હવે આ દેવેન પણ છે ને ખોટા પૈસા બધાને આપ કર્યા કરે છે, અને મારે કંઈક કહેવું પડશે આવે તમે એને સમજાવજો. ભાભી કેમ છે તમને? સારું છે હો. કેમ છે તમારી તબિયત ને ભાભીની? હું કહું તબિયતની તો નથી સારું. કેમ? હા મને છે ને ચક્કર આવે છે આ ઉપાધિમાં ને ઉપાધિમાં. લે તમારે વળી છે ને ઉપાધિ થઈ હવે? આ ક્યાંય કામ નથી મળતું. ઠીક, તો તમે ઇન્ટરવ્યૂ આપવાને એમ તો જાઓ છો ને? ત્યાં તો જાઉં છું પણ ત્યાં પાસ નથી થતો. ઠીક, એ તો થોડીક મહેનત કરો ને એટલે થઈ જાય. અરે એમાં એવું છે કે મારું ભણતર છે ને થોડુંક ઓછું પડે છે ખાલી. તો ગમે એ કામ મળે એ લઈ લેવાનું હોય અશોકભાઈ. હા તો તમે એક કામ કરો ને, હા આ તમારા દોસ્તાને વાત કરો ને, આ તમારા ભાઈને શ્રીદેવનને, એની ઓફિસમાં જગ્યા ખાલી જ હોય. હા રોજ રોજ નવા નવા છોકરાને બેહારે છે તો તમને બેહારી દે હે. એ વાત હાચી, હું હાલો ને એને વાત કરે પણ ત્યાં કેટલું ભણતર જોઈએ કેટલું નહીં. અહીં એમાં ક્યાં ભણતરનું સોય છે? આ ઘણી જગ્યાએ ભણતર વગરના નોકરી મળી જાય છે પણ તમારે કામ નહીં કરવું હોય. ના ના એવું નથી. આ મારા ભાભીની તબિયત કેવી છે હવે? આમ કાંક દવાખાનામાં લઈ ગયા હતા એવું સાંભળ્યું. પણ હું શું કહું, મારામાં છે ને આ નકરા કરિયાણાવાળાના ફોન આવે છે, આ લેણાવાળાના ફોન આવે છે. એ ઉપાધિમાં ને ઉપાધિમાં છે ને મને ચક્કર આવે છે. લે ચક્કર આવે તો એમાં શું થઈ ગયું? કામ ધંધે લાગી જાવ, બધાના બિલ ભરાઈ જાય, એમાં શું ચક્કર આવવાના? અને ચક્કર આવે ને તો લીંબુ શરબત પી લેવાય, આમ બાટલો હારે રખાય. હા ના હા સારું હાલો, અમારે શાક લેવા જવું છે. જાઓ હો. ઘડીક કમો તો ખરા, તમારું કામ છે. શું કામ છે મારું? જલ્દી બોલો, મારે મોડું થાય છે. મારે જલ્દી જ બોલવું છે પણ હું શું કહું, અમુક વાત કોઈક વ્યક્તિને કેવી હોય ને તો જીભ આપણી અસકાય, કારણ કે કોઈ દી વાત એ કરી ન હોય ને એટલે. શું વાત છે કયો ને જલ્દી, મારે મોડું થાય છે અશોકભાઈ, મારે ઘરે રસોઈ બનાવવાની છે. હા, હું શું કહું, મને 5,000 રૂપિયા આપો ને, હું કાલ લઈને પમદી તમને પાછા આપી દઈ. 5,000 રૂપિયા? હા પણ મારે થોડુંક કામ છે. 5,000 રૂપિયા મારી પાસે થોડા હોય. અરે તમારી પાસે હોય જ ને. આ જુઓ તમે સોનાનું મંગળસૂત્ર પહેર્યું છે, ઓલું પહેર્યું છે. તો તમારા 5,000 હાટુથી હું આ હોનાનું મંગળસૂત્ર તમને આપી દેવાનું? એવું નથી પણ તમારી પાસે પૈસા હોય જ, મને વિશ્વાસ છે, કારણ કે ભગવાનના છે ને બધા હાથ તમારી ઉપર છે. મારી સામું હજી જોયું નથી એણે. તમારે સામું જોવે જ પણ તમે થોડીક મહેનત કરો ને તો ભગવાન ધ્યાન દે. આ બેઠા બેઠા ભગવાન ન દે. અને તમે પૈસા છે ને તમારા ભાઈ પાસે માંગી લેજો. મને અત્યારે જાવ ભાભી આપો ને વળી. પણ એના નકરા ફોન આવે છે ને એટલે નકર હું તમારી પાસે માગું નહીં. એ તમને તમારી પાસે મેં કોઈ દી 1 રૂપિયો માગ્યો નથી માંગ્યો, પણ એ પૈસાનો વહીવટ તમારે તમારા ભાઈ પાસેથી કરવાનો. મારી પાસે તો હું 500,000 હોય શાકભાજીના આના ને તેના, વધારે તો હોય નહીં. અને મારે અશોકભાઈ બહુ મોડું થાય છે. વાંધો નહીં, 5,000 ન હોય ને તો 4,000 આપો બસ. અશોકભાઈ સાચું કહું છું, મારી પાસે એટલા બધા પૈસા ન હોય અને મારી પાસે ઘરે હિસાબ માંગે. ભાભી તમે ઓય! ખોટું બોલતા હશો. અશોકભાઈ આવું કોઈ છોકરીઓના પર્સમાં હાથ ન નખાય. હું તમારા 2 હાથ જોડું. અરે આવું કરો છો અશોકભાઈ? હા, જો આવી રીતે જ હું છે ને કરિયાણાવાળાને કર્યું પણ એ નથી સમજતા, એટલે કે મારે કરિયાણાવાળાની દુકાને દેવાના છે ને એટલે 5 થાય એમ હોય તો 5 જ આપજો, નકર 4 તો આપજો જ. મારી પાસે 4 નથી. તમે ગણો તો છો. અરે બીજી વસ્તુ હોય ને અશોકભાઈ. આ 2,000 છે આલ્યો. હજી એક 500 ને આપી જો. નથી મારી પાસે નહીં, અશોકભાઈ. આપો ને. મારે શાકભાજી લેવા જવું, 500 રૂપિયા તો મારે જોઈએ ને શાકભાજીમાં. પણ હા 2,000 આ રૂપિયા મને ક્યારે પાછા આપશો? મારે ઘરે હિસાબ આપવો પડે હો. બે દી મારા પછી. આ પાક્કું ને? હા પાકું. આપી દેજો. મારા સાસુને મારે હિસાબ આપવો હોય. મારા સાસુ 1-1 રૂપિયાનો હિસાબ માંગે. હા પણ મારી વાત સાંભળો, હું છે ને તમને આ 2,000 રૂપિયા પાછા આપી દઈ. મારે એક જગ્યાએ લેવાના છે. ઓલો સત્યો છે ને, ઓલો સતીશ, હા એની પાસેથી ને પણ એ હજી દેતો જ નથી મને પાછા. એને મેં 5,000 રૂપિયા આપેલા છે. હા આવું જ થાય. આપણે પૈસા દઈએ ને છતાં પૈસા ભિખારી થાય, એટલે દેવાય જ નહીં કોઈને. તો એ હું પણ આ તો તમે હારા સવો મને આપ્યા. પણ મને 2 દિવસમાં આપી દેજો, નહીતર તમારા ભાઈ મને બહુ ખીજાય. ભલે હું આપી દઈ. હા
આવજો. હા હવે આ બે આવ્યા એ આગળ ખાતામાં નાખી દઉં, પાછું ઓનલાઈન ચાલુ કરું એટલે બેના કદાચ વિષય થાય. પણ આને બે આપ્યા છે ને એને મારે 2500 આપવા છે. કેટલા? 2500. હું થયું? કેમ મોડું થઈ ગયું આવતા? શાક લેવા ગઈ હતી ને તો રસ્તામાં અશોકભાઈ મળ્યા હતા. અશોકભાઈ તને મળ્યો તો? આ તમારા દોસ્તાર ખાસ. હા હવે એ તો ખબર જ છે. તને શું મળ્યો? તને શું વાત કરી? શું વાત કરે? તમારી પાસે જેમ પૈસા લઈ ગયા એમ મારી પાસેથી લઈ ગયા. હે? 2000 રૂપિયા આપ્યા મેં એને. 5000 માંગતા હતા. અરે પણ તે પૈસા શા માટે આપી દીધા જ્યારે તને ખબર છે કે એ ફ્રોડ માણસ છે, આવી રીતે બધા પાસેથી પૈસા ઉઘરાવે છે, તોય તે આપી દીધા પૈસા? અપાઈ ગયા શ્રીદેવન. એણે વાત જ એવી કરી. એ શું કહે ખબર? મારા ઘરમાં પરિસ્થિતિ કેવી છે ને એ શ્રીદેવનભાઈને ખબર છે. એ મને મદદ કરે છે. આજે શ્રીદેવનભાઈએ મારો ફોન ન ઉપાડ્યો તો તમે મળી ગયા ને તો તમને કહું છું. પછી હું ભોળવાઈ ગઈને 2000 રૂપિયા આપ્યા. શું ભોળવાઈ ગઈ? આપણી આટલી વાત થઈ હતી, એ તારા મોબાઈલના પૈસા એ લઈ ગયો છે, એ બધી વાત થઈ, ભાભી મળ્યા, ખોટી વાત થઈ છે હોસ્પિટલ વાળી, આ બધી વાત થઈ, તોય છતાં તે 2000 રૂપિયા આપી દીધા. આ ઇમોશનમાં આવીને તું છે ને આવી રીતના કોઈને પૈસા ન આપી દે. અને તને ખબર ન હોય તો કહી દઉં, એ વ્યક્તિએ બીજી વાર પણ મારી પાસેથી 5000 રૂપિયા લીધા છે. બીજી વાર એ લીધા? હા. તો તમે કીધું કેમ નહીં મને? મને નહોતી ખબર. મને એમ કે થોડાક દિવસ પહેલા હોસ્પિટલનું બાનું કાઢીને લઈ ગયા. એ લઈ ગયા તો તમે એવું કામ આપ્યા? મેં તો દોસ્તીના નાતે આપ્યા છે. પણ હું ક્યારને નીકળવું કરતી હતી ને એ નીકળવા જ નહોતા દેતા. છેલ્લે તો પગે પડી જાય ને એવું કરવા માંડ્યા હતા, રોદડા રોવા માંડ્યા હતા. એટલે પછી આપવા પડ્યા. હવે નહીં આપો બીજી વાર. આ સાલાને શરમ જ નથી. બોલો, એને મારું નામ દઈને તમારી પાસેથી પૈસા લીધા અને તમારું નામ દઈને મારી પાસેથી પૈસા લીધા. આનું શું કરવું? હે, આ પૈસા નાખે ક્યાં એટલા બધા? શું પૈસા ક્યાં નાખે છે? હું કાંઈ એની ઇન્કવાયરી કરીને એની પાછળ દોડું છું? એમ નહીં, આ કાંઈ કમાતા બમાતા નથી? નોકરી ધંધો કાંઈ નથી કરતા? કામ ધંધો નથી કરતો તો કરાય એને કહી. આ બૈરી વહી જાહે કાલ સવારે, કાંઈ કામ ધંધો નહીં કરીને તો. અને હું બૈરી વહી જાહે? વહી ગઈ? ના, હવે એમ નથી કહેતો, પણ આનું કાંઈક તો સોલ્યુશન લાવવું પડશે ને. આવી રીતે બધા પાસેથી પૈસા માંગશે. આ 4 વાર તો આપણી પાસેથી પૈસા માંગી લીધા છે. આ તો આપણી દોસ્તીમાં શરમમાં આપી દઈએ છે. પણ આમ ચાલશે તો એનું ઘર કઈ રીતે ચાલશે? જો સાંભળ, હવે તારી પાસે અશોક કોઈ પણ સંજોગોમાં પૈસા માગે, ગમે એવો ઇમોશનલ થાય, રોડવા મળે, રોકકળ થઈ જાય, તું જ્યાં ઊભી હોય ને ત્યાંથી નીકળી જજે. અરે હવે તો મને રસ્તામાં બોલાવે ને તો હું હામુય ન જો. મારા કામ છે, ફટાફટ એમ કરીને હું નીકળી જાઉં. હવે ન આપું પૈસા. અને મમ્મીને ને પપ્પાને તમે ઓલા હોસ્પિટલવાળા પૈસા આપ્યા હતા ને એ વાતની મેં કરી હતી તો પપ્પાએ રાયડું નાખતા હતા, ખીજાતા હતા. આવા ખોટા માણસને પૈસા જ ન અપાય. હવે એ બધી વાત તારે મમ્મી પપ્પાને કરવાની શું જરૂર હતી? પણ મમ્મીએ મને પૂછ્યું આ તારો મોબાઈલ શ્રીદેવન લાવવાનો હતો, લાવ્યો કે નહીં? તો મારે વાત તો કરવી પડે ને. ભૂલાઈ ગયું એમ કહી દેવાય ને. આ એકાબીજાની વાત દબાવવામાં એટલું નથી આવડતું તને? મારથી ખોટું ન બોલાવો, જેવું હોય ને એવું કહી દો. સારું સારું, ખોટું નહીં બોલે ને તારથી, કાંઈ વાંધો નહીં. એ બધું તો ઠીક છે, પણ હવે આ અશોક પાસેથી પૈસા કેમ કાઢાવા? કઢાવા જ પડશે આ ને ધીરે કઈ. ધીરે 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 કહેતા લાખ રૂપિયા થઈ ગયો છે એની પાસે. લાખ રૂપિયા થઈ ગયા? હા, કઢાવા જ પડશે ને. હું શું કહું, આ હેતલ ભાભીને વાત કરી હોય તો? હેતલ ભાભી શું કરશે? હું તો તમને ના જ પાડતી હતી કે એને પૈસા ન આપતા. એ અશોક હાવ રખડે છે, જલસા કરે છે, બીજા પાસેથી જ પૈસા આવી રીતના ખોટું બોલીને લે છે. હવે હું ક્યાંથી આપું પૈસા? હું તમને એક કામ કરો, થોડા એવું બધી વાર રોદડા રોહે, આપણે એ સાંભળવા નથી જવું. તો એને કંઈ તમારા ઘરેણા હોય ને એ આપી દો. શું ઘરે ના આપી દો? આપણે પણ એની જેવા થાવું? હું છે ને એકવાર એને મળી આવીશ ને ચોખ્ખી વાત કરી આવે. હા, મને એમ કે તમે વારે વારે પૈસા આપો છો તો એ આપી દેતા હશે. મને થોડી એવી ખબર હતી કે તમને પાછા નથી આપતા. મને સાચી નહોતી ખબર હો. હું હાજી નહોતી ખબર. તું અત્યારે ભાનમાં નથી એવું લાગે છે. જા જા, મસ્ત શરબત બનાવી નાખ. વરિયાળી વાળું બનાવી દો હો. વરિયાળી એટલે ઠંડુ થઈ જાય મગજ. હા, 2 ગ્લાસ બનાવે હો ને. અરે હા હા, તું જા.
આખી વાત કરી હતી કે અશોકભાઈને પૈસા નો તોય આપી દીધા. આ ભાભી એ હારા જીવે પૈસા નથી આપ્યા. 700 તો વૈયા ગયા. કયું આમાં બંધ નાખી દઉં. પેક ઓલોય પેક. વાહ અશોકભાઈ વાહ. હા દેવનભાઈ તમે આખા ગામના પાસેથી પૈસા લઈને આ બેઠા બેઠા તમે જલસા કરો છો. અરે હું ક્યાં જલસા કરું છું? આ ઓલાનો મેસેજ આવતા હતા ને હા કોનો મેસેજ આવતો હતો? આપણે આ આ ઓલો તેલનો ડબ્બો હું લઈ આવ્યો હતો. હા હા તેને પૈસા દેવાનભાઈ. બતાવો તો. હે હું બતાવું? કોઈને દુઃખ ન બતાવાય. એ એક પ્રકારનું દુઃખ છે, સમજ્યા તમે? હા દુઃખ બતાવાય નહીં પણ દુઃખ બાટીને પૈસા લઈ લેવાય નહીં. પૈસા તમે મારી પાસેથી આ 50 થી 60,000 રૂપિયા જે મારા ખીચામાં હતા ગણેલા નહોતા, સીધા લઈ ગયા. નથી એનો કોઈ હિસાબ આપ્યો મને કે નથી પૈસા ક્યારે આપવાના એ કીધું કે હજી સુધી નથી પૈસા આપ્યા. એ તો ઠીક, તે પછી 2 વાર તમે મારી પાસેથી પૈસા લઈ ગયા અને આજે તમે મારી વાઈફ પાસેથી પણ પૈસા લીધા. અરે જો લીધા ને પણ એ હું છે ને પાછા આપી દઈ તમ તારે. શું પાછા આપી દઈશ? મેં ક્યારે પૈસા પાછા આપશો? હે ક્યારે પૈસા આપશો? 2 દી પછી 2 દી પછી પૈસા તમારી પાસેથી ક્યારે આવશે અને કોની પાસેથી આવશે? હું હવે પિયુષ પાસે જાય. એ કદાચ આપે તો. એણે એકી વાર મને પૈસા નથી આપ્યા. દવાખાનું આવ્યું હોય તોય ભલે, લેણાવાળાની પી હોય તોય ભલે નથી આપતો. બરાબર છે. હું તમ તાર ગમે એમ કરીને આપી દઈ અને આવતા મહિનામાંથી તો છે ને મારે કામ પર પણ લાગી જવું છે. જે હોય તે તું મારી પાસે પૈસા માંગતો તો એ વાત સમજાણી, પણ આ મારી બૈરી પાસેથી પૈસા માંગવાની તારી હિંમત કેમ થઈ? અરે એ જ મને નથી ખબર. આ હિંમત કેમ થઈ ને એ તને ખબર છે? હા કરિયાણાવાળા મારી વાહે પડી ગયા હતા. હું ઘરે નહોતો આવી શકતો એમ, એટલે કરિયાણાવાળાનું બિલ દેવાનું હતું ને એટલે પછી મારા ભાભી પાસે પૈસા માંગવા જવું પડ્યું. બરાબર છે. હવે છે ને તારે મારી પાસે પૈસા માંગવાના, પણ મારા ઘરના કોઈ પણ સભ્ય પાસે પૈસા માંગવાના થાય નહીં. તું આપે છે મારે તને એક તો 50-60 હજાર રૂપિયા દેવાના છે ને હજી તારી પાસે પૈસા માગે તો? હવે મેં કીધું ને એ બધું જોઈ લેશું આપણે, પણ ઘરના કોઈ પણ વ્યક્તિ પાસે અને ખાસ કરીને અંકિતા પાસે તો પૈસા માંગતો જ નહીં. મારી પાસે બીજો રસ્તોય નહોતો. મેં તને કેટલા ફોન કર્યા પણ તું ફોન ન ઉપાડ તો શું કરું? એટલે પછી જો તું ફોન નહીં ઉપાડ ને એટલે હું અંકિતા પાસે પૈસા લઈ. હું ના પાડવા છતાં પણ હવે તું પાછો અંકિતા પાસે પૈસા માંગીશ? તને ના નથી પાડી? ક્યારનો કહું છું કે અંકિતા પાસે પૈસા નહીં માંગતો. હે ખબર નથી પડતી? આવી રીતે કેટલું ચાલશે? હે હમણાં જોબ કરી લઉં છું, આ કરી લઉં છું, તે કરી લઉં છું. દોસ્તાર છો ને એટલે આ બધી વાત જવા દઉં છું. આ ધંધામાં ના ચાલે. ભાઈ તું દુશ્મન નીકળ્યો ને મારો. શેનો દુશ્મન? હું તને કેવો મારો દોસ્તાર માનતો હતો કે મારે જ્યારે દુઃખ આવશે ને ત્યારે તું ઊભો રહી, પણ તું મારો દુશ્મન જ નીકળ્યો. તારે દુઃખ આવે ત્યારે હું ઊભો રહીશ. હું તો ઊભો જ છું. અરે મારા ફેમિલીના બધા મેમ્બરો ઊભા છે જે મને જરી કંઈ પસંદ નથી, એટલે એ બધું બંધ થઈ જવું જોઈએ. તારે પૈસા કમાવા નથી અને બીજાના પૈસા લઈને ઉડાડવા જ છે. એ તું કઈ હારા કામમાં તને શું લાગે છે? તે આ અંકિતા પાસેથી પૈસા લઈને કરિયાણામાં આપ્યા, હા બિલ ચૂકવા. હા પેલા આપણે આ બરોડા પાસે ઓલી ફોન ચેક કરીશ ને તો બધી ડિટેલ બહાર આવી જશે. મારે તને ખુલ્લો નથી પાડવો. ખોટી તને મારી સામે શરમ અનુભવાય ને એવું નથી કરવું મારે. એટલે અત્યારે ખાલી સમજાવું છું. મગજમાં બહુ બધો ગુસ્સો છે, એવું થાય છે કે મારવા મળું, પણ અત્યારે ખાલી ને ખાલી સમજાવું છું. હવે પછી મારા ઘરના કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા માંગવાની હિંમત ના કરતો. તારે જોતા હોય મને ફોન કરજે, અને ફોન ન ઉપાડું એનો મતલબ એવો નથી કે તું ભાભીને ફોન કરી દે. હવે તો હું ડાયરેક્ટ ઓફિસે આવે, ફોન નહીં ઉપાડને તો પણ એની કરતા પૈસા ક્યાંથી કમાવા એ ગતો ને. આવતા મહિનાથી મેં વિચાર જ કર્યો છે કે હું વયો જાય. ક્યાં કામે? કોણ રાખશે કામે તમને? કારણ કે તમે તો એવા મહાન વ્યક્તિ છો ને
કે તમે કદાચ કોકે કામે રાખ્યો ને તો ન્યાથી ને લૂંટીને વી આવો એમ છો. શું કરવું હવે અહીંયા જ બધું એવું લખેલું જે કરવું હોય એ કરો, જ્યાં લખ્યું હોય, જેમ કરવું હોય ભૂસવું હોય, બદલવું હોય બદલો. રખડવાનું બંધ કરો, આ મોબાઈલમાં ગેમ બંધ કરો અને કામ ધંધે લાગો. તેવડ ન હોય ને તો લગન જ ન કરાય. આને જીભ ક્યાંથી આવી ગઈ છે મારો કાખલો પકડ્યો લેણા વાળાએ કોઈ દી મારી સામે આમ ઊંચી નજર નથી કરી અને આ તો કાખલા પકડવા મળ્યો. વાંધો નહીં 60 ને 2 62,000માં વાંધો નહીં કાખલો પકડે તો, પણ હજી તો આની પાસેથી લાખ રૂપિયા કાઢવાના છે. વહુ આવી કે નહીં બહાર ગઈ હતી તે? હા એ શાક લેવા ગઈ હતી, આવી અને એ મને શું કહેતી હતી ખબર છે? એ કે આસપાસ હોય કે અશોક મારી પાસેથી 2,000 રૂપિયા લઈ ગયો. બોલો પણ એને ખબર છે તો હું કામ એને દેવાય પાછા? તો હું મેં એ જ કીધું, મેં કીધું તારે શું કામ દેવા જોઈ? હવે તો છે ને નાત પાડી દેવી ચોખ્ખી. હવે પછી માગે ને તો પૈસા દેતો જ નહીં, અને હજી આગળના પૈસા તો દેવાની ખબર નથી પડતી. આ આપણો દીકરો દેવેન છે ને ખોટી પળોજણ પાડી છે. એ ન હોય એને બધાને હાલતા ચાલતા પૈસા આપ્યા કરે ને વાહ વાહ, એ પાછા વહુ પાસે હોતને આવીને માંગે અને વહુ પાછી દીધા કરે. આપણે સામે ના પાડે ને પછી એને રૂપિયા દઈને આવે છે. એટલે જ મેં આજે એને કહી દીધું કે હવે પછી માગે ને તો પૈસા નહીં આપતી. અહીં કંઈ જાડવું નથી જ ખેરી ખેરીને આપ્યા કરે. એને એટલી બધી જરૂર હોય તો કમાવાય ને, અને બીજા પાસેથી ઉછીના લઈ લેવાય. હા, હાથમાં શું છે કંઈ કાંટા ઉગ્યા છે, નથી મહેનત કરાતી. આ તો તૈયાર બસ માગે એટલે મળી જાય છે ને, એટલે એના જલસા પડી જાય છે. એ નકરા ક્યાં વાપરે છે, કોઈ દિવસ પૂછું પૈસા? અને બાનાઈ કેવા કાઢે પાછા. માણસને એમ થાય કે નહીં આને મદદ કરવી જોઈએ, નકર આપણું ખરાબ લાગશે. અને લીધા પછી દેવાના નહીં, અને ઉઘરાણી જો કરવી તો આપણે પાછા 70 બાના કાઢવા પડે કે ભાઈ મારે હમણાં આ તકલીફ છે, ઓલી તકલીફ છે, લાવીને પૈસા. તો એ બાના ઉપર બાના કાઢે. રૂપિયા પાછા આપવાની તો વાત જ નહીં. અને આપણી પાસે માગે ને એટલે આપણે તરત આપી દઈએ કે હાલું ભાઈ, એને કાંઈક તકલીફ હશે તો જ માગતો હશે ને. પછી આપણે જ્યારે માગીને ત્યારે આપણી તકલીફ કોઈ ન સમજે કે એને તકલીફ છે તો પાછા આપી દેવાય. એ રૂપિયા જોતા હોય ને એટલે હોયને નાકામાં આવી જાય, અને પાછા માંગવા જાય ને એટલે આપણા બાપ બનીને બેસે એમ કે હમણાં નથી થાય, એમ ક્યાં હું લઈને ભાગી ગયો તમારા રૂપિયા. હવે છે ને શ્રીદેવીને કહી દેજો રૂપિયા આપતો નહીં, સ્ટ્રીકથી કહી દેજો. હા, એને સ્ટ્રિક્ટલી જ કહેવું પડશે. આમને આમ રૂપિયા વેફા કરતા આપણે આ હમણાં માની લે કે મેડિકલ ચેકઅપ કેમ્પ હતો, આપણે 3,000 રૂપિયાની ફી હતી, આખી બોડી ચેકઅપ થઈ જાય એમ હતું, પણ તોય ન કરાવી. શું કામ? કે એક તો ઓલા અશોકને પૈસા આપી દીધા 5,000 રૂપિયા, બાઈને મોબાઈલ લેવો હતો, અને એમાં પાછો આપણો વધારાનો ખર્ચો આવે તો પાછી તકલીફ. એટલે મેં કીધું નથી કરાવો મેડિકલ. મેં નામ લખાવ્યું હતું ને તોય છેકાવી દીધું પાછું. એટલે જ ને આપણે ખોટા ખર્ચા ન કરીને પૈસા બચાવીએ અને આવા બધા લઈ જાય. એક બે જગ્યાએ જવું હોય તો આપણે વિચાર કરતા હોઈએ કે હમણાં નથી જવું. આપણને એમ થાય કે હાલો ભાઈ આ બસ ઉપરથી હોય એમાં ક્યાંક 2 દિવસ જાય તોય આપણે નથી જતા કે હાલો ભાઈ આપણે નથી જવું. અને આવા હોય ને એ બધા પૈસા લઈ જાય ને વાપરે આપણા. આપણો શ્રીદેવન છે ને હાવ ભોળો છે. એ ભોળો છે, વાહે બાય એવી થઈ છે, બધાની ઉપર લાગણીમાં આવી જાય. આ છે ને દુનિયા ઇમોશનલ બ્લેકમેલ કરવા જ બેઠી છે, અને પોચું ભાડે ને ત્યાં વધારે આંગળી ખૂતાડે. 2 વખત આવીને આહુડા પાડે એટલે આપણને એમ થાય કે હાલની ભાઈ એને તકલીફ છે દેવી, આપણી વસ્તુ પછી લેવું. સાચી વાત છે. આવા લોકોથી છે ને હવે આમ ડર લાગવા માંડ્યો છે. અંકિતાને હવે નાત પાડી દઉં કે આજ પછી દેતી જ નહીં પૈસા. પણ અત્યારે દઈને આવી ત્યારે જ ખીજાવે ને તારે કે હું કામ દીધા તે પૈસા? એ તો મેં એને કીધું, મેં કીધું તે શું કામ દીધા? તને તો ખબર છે કે જે આગળના પૈસા નથી આપ્યા તો પછી શું કામ દેવે? એ કે મમ્મી કે મારું પર્સ જોવા માંડ્યો ને વીખવા માંડ્યો ને કે બસ આપો ને આપો ને પગે લાગવા માંડ્યો એટલે એને પછી આપવા પડ્યા. આ બધા છે ને નાટકબાજ હોય, રૂપિયા જોઈને ખબર છે કે અહીંથી મળે એમ છે એટલે એ પગે પડી જાય ને તમારું થૂકઈ ચાટી લે, એવા હોય બધા. હા, નથી કહેવત કે ગરજ ને અકલ ન હોય એની જેમ. બસ એને તો રૂપિયા દેખાવા જોઈએ, મફતના મળતા હોય, બીજું શું મહેનત કરવી નથી કોઈને. કમાવું આપણે અને જલસા એને કરવાના. આ કેવા પરસેવાની કમાણી છે ખબર છે? રાત દિવસ ભાળતા નથી ઘર, ત્યારે એટલો પૈસો આવે. અને એમાંય આપણું ગાડું માંડ માંડ ગબડે છે. વધારાના પૈસા આવતા તો બરાબર છે કે હાલો દેતા ફરવી કોકને. આપણે જ ખૂટતા હોય ત્યાં પાછા બીજા આવીને ગાબડા પાડી જાય. તો આપણે માંડ જરીક આપણું વિચારતા હોય કે હવે આમ કરશું, પૈસા આવે તો આમ કરશું, તો આવા લઈ જાય. કોણ જાણે છે ને ગયા ભાવના બધા લેણિયા તો છે, એટલે આ ભાવમાં ગમે તેમ કરીને આપણી પાસે લઈ જાય છે.
હા માગતા હશે ઓલા ભાવના, બીજું તો હું. હા આપણે એમ સમજવાનું મોક્ષ મળશે આપણને આવતા ભૂમાં નહીં જ ચૂકવવા પડે એ લોકોના. બીજું તો શું હવે આમાં તો. અને મારા હાવ છે ને નૈતિકતા વગરનો થઈ ગયો છે. પૈસા મળે ત્યાં સુધી સંબંધ રાખે, ન મળે એટલે ઓળખતા બંધ થઈ જાય. હા હવે આના છે આપણે એની પાસે કદાચ ઉસીના માગ્યા હોય ને તો આપણને 5 રૂપિયા ન આપે. હા હવે એ તો શું આપતા હતા, એનો વેતો જ નથી પોતાનો તો. કાંઈ નહીં, સારું હાલો અંદર જઈને જમી લઈ, બીજું શું કરવાના, કેટલીક બળતરા કરવી. હાલો બીજું. અરે અંકિતા ભાભી કેમ છે? સારું છે. તમને કેમ છે? બસ સારું, જો ને હાલે રાખે જિંદગી છે, શું કરવું. આજકાલ દેખાતા નથી. કંઈ કામમાં પડી ગયા હતા કે શું? ઘર કામ કરીએ ને મજા મજા, કામમાં તો કામ વગર તો શું બહાર દેખાવું એવું હોય ને. એ વાત સાચી. હેતલ ભાભી, હા હું શું કહું, આ અશોકભાઈ કામ ધંધો શું કરે છે? અત્યારે તો કાંઈ કામ ધંધો નથી કરતા, ગોતે છે. આ તો તમારું ઘર કઈ રીતે ચાલે છે? ઘરને હું ક્યાંકથી થોડી ઘણી પાર્ટ ટાઈમ જોબ કરી લઉં છું અને હાલ્યા રાખે. એવું છે હમ તો તમારે એને સમજાવાય ને કે કંઈ કામ ધંધો ના, કંઈ કામ ધંધો કરે. હા, જો મારી વાતનું ખોટું ના લગાડતા, પણ આ 2 દિવસ પહેલાં મારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયા છે. તમારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયા? હા, અને તમે આપી પણ દીધા? પણ જો હેતલ ભાભી હું શું કરું, મેં ઘણી ના પાડી કે મારી પાસે, એને તો મારી પાસે 5000 રૂપિયા માંગ્યા હતા. 5000? હા, મેં ઘણી ના પાડી કે મારી પાસે પૈસા નથી. પછી એણે મારા પર્સમાં હાથ નાખ્યો. હા, લેડીઝનું પર્સ તો જેન્ટ્સને ના વિખાય ને, તો સાચી વાત પણ તો મારી પાસે જેટલા હતા ને એટલા મેં એને આપ્યા. પણ 2 દિવસનું કીધું છે, પણ તો હજી આપ્યા નથી. અને એ પહેલાં પણ શ્રીદેવન તમારા ભાઈ પાસેથી, તમને તો ખબર જ છે ને. હા એ તો મને ખબર છે, પણ શું કરવું અંકિતા ભાભી, હા મને કંઈ સમજાતું નથી. આ શું કરવું અશોકનું? કેટલા લોકો એને સમજાવે છે કે તમે આ બધું મૂકી દો, આ બધાના લોકોના પૈસા લઈને ક્યાં ભવે સુખી થશો. સાચી વાત છે હો હેતલ ભાભી. એટલે બીજાના પણ પૈસા લે છે. એને કામ જ એ છે ને, હા નોકરી ધંધો કંઈ કરવો નથી. હા દેવેનભાઈએ કેટલી નોકરી સીંધી હતી, પણ નહીં, નોકરી તો કરવી જ નથી. ઓલા નથી કહેતા કે હરામના પૈસા ખાઈને મોજ કરવી, એની જેવું છે. કેટલા દિવસ સુધી હરામના પૈસાથી મોજ કરશે? ક્યારેક તો પછી કમાવાની જરૂર પડશે ને. હું એ જ કહું છું, હું એ જ સમજાવું છું કે આવું બધું મૂકી દો. આ ગામમાં આખા વગોવાઈ ગયા છે, કંઈ માનતા જ નથી મારી વાત. તમે સમજાવો ને, મારા પૈસા આપી દે. કારણ કે મારા ઘરે ખબર પડી છે ને તો મારા સાસુ ને મારા સસરા બધા મને ખીચાય છે. અને અમારા ઘરમાં ઝઘડા ઊભા થયા છે ને, એની તો તમે વાત જ પૂછો માં. સાચી વાત છે, હું સમજુ છું કે આ તમે અશોકને પૈસા આપ્યા, અને અશોકની શું આબરૂ છે એ તો આખા ગામને ખબર છે. એટલે ઓબ્વિયસલી તમારા ઘરે ખબર પડે એટલે ખીજાવાના જ છે. જો તમારી જગ્યાએ હું હોત ને તો મને પણ એ જ ફીલ આવત. પણ શું કરવું અંકિતા ભાભી, હા અશોક કંઈ સુધરવાનું નામ નથી લેતા. અને હા તમને તો ખબર જ છે ને કે આ દેવેનભાઈ પાસેથી પૈસા પડાવવા માટે મને આઈસીયુમાં મોકલી દીધી. હવે હું બહુ કહું ને તો મારી ઉપર મારકૂટ કરે. હું શું કરું? એટલે તમને મારે પણ છે? હા. કઈ રીતે હેતલ ભાભી સહન કરો છો આ બધું? હા, દેવેન પાસેથી પૈસા લીધા ને એના લીધે તો મારા સસરા શ્રીદેવનને બોલાવતા પણ નથી. અને 2 દિવસ પહેલાં મેં આપ્યા તો મારી સામે પણ કાળું મોઢું કરીને બધા રહે છે. કોઈ સરખી રીતે મને ઘરમાં બોલાવતું પણ નથી. હવે આમાં મારો શું વાંક છે? અમારા ભાઈએ વાત જ જાણે એવી કરીને કે આપણને એમ થાય કે આપી જ દેવા છે. કેટલા દુઃખી છે. સાચી વાત છે, એનું તો કામ જ એ છે આ ખોટા નાટકો કરીને લોકો પાસેથી પૈસા પડાવવા. હા ગમે તેમ કરીને તમારી પાસેથી પૈસા કેમ લેવા ને એ એને જોવું છે. બાકી સામેવાળા માણસનું ગમે તે થઈ જાય, એને નથી જોવું. હેતલ ભાભી, તમને રિક્વેસ્ટ કરું છું, અશોકભાઈને કહેજો ને બીજાને પૈસા આપે કે ના આપે એ મારે નથી જોવું, પણ મારા પૈસાની વ્યવસ્થા કરે. કારણ કે મારો ઘર સંસાર કેવો સારી રીતે ચાલતો હતો ને, એણે ઘરમાં ઝઘડા કરાવ્યા છે. નહીંતર મારે મારા પિયર જવાનો વારો આવશે હવે. તમે આમ વાત નહીં કરો. હું અશોકને છે ને વાત કરીશ કે બીજાને આપો કે ના આપો, પણ અંકિતા ભાભીને તો આપી દો. અને દેવેનભાઈ પાસેથી જે 50000 લીધા છે ને એ તો હું કંઈક ના કંઈક ભેગા કરી જ લઉં છું ધીમે ધીમે. તમને ખબર જ છે કે
આપણા બંનેના ઘર વચ્ચે કેવો સંબંધ છે. આ એક પૈસાના લીધે સંબંધ બગડે ને એવું હું નથી ઈચ્છતી. એવું તો હું પણ નથી ઈચ્છતી કે અશોકના લીધે મારે તો એવા કેટલાય સંબંધ મેં ગુમાવ્યા છે, પણ આ તમારો સંબંધ તો, અને આ દેવેન ને અશોક તો બેસ્ટ ફ્રેન્ડ હતા ને, એમાંથી પૈસાના લીધે વ્યવહાર બગડ્યો. વ્યવહાર બગડ્યો નહીં, બગડશે. બગડશે જ. જો આવું ને આવું કરતા રહેશે ને અશોકભાઈ તો વ્યવહાર ચોક્કસ બગડશે. અને આ લોકો દોસ્તીના નામે કલંક માનશે એ તો અલગ, અને કોઈ દોસ્તી ઉપર વિશ્વાસ પણ નહીં કરે. અને કોઈ એના ઉપર પણ વિશ્વાસ નહીં કરે કે કાલ સવારે તમે મારી પાસે સાચે તમારી પરિસ્થિતિ એવી હશે ને તો પણ કોઈ હાથ નહીં ચાલે આપણો. એ જ કહું છું, સાચે પરિસ્થિતિ હશે ને તોય કોઈ એના પર વિશ્વાસ નહીં કરે. કંઈ નહીં, હું અશોકને વાત કરી જોઈશ. હા. તમે ચિંતા નહીં કરતા. હા, મારે આમ જવાનું છે. હું જાઉં. હા, હું ફાફા મારો છો? ઊભી રહે કહું. હું ગોતો છો એ તો કયો પહેલા. આની સાવે ગોતું છું. ચાવી નહીં મળે. કેમ? શું કરવી છે ચાવીને તમારે? મારા પૈસા જોતા છે. લઈ. પૈસા નહીં મળે. હું પૈસા નહીં મળે. આમ હા, કેમ? આટલા બધા પૈસા તમે બધા પાસેથી લ્યો છો, એ બધા પૈસા નાખો છો ક્યાં? આમાં આમાં નાખો. હું આમાં નાખો છો? ઘા કરો ફોનને. જ્યાં નાખું ને ત્યાં તું ભૂખી રહેશો. ભૂખી હે? રહે છો? હા, કેટલા મેણા બોલીને વયા જાય છે, અને હવે રહી વાત તો કબાટમાં જેટલા થોડાક રૂપિયા છે એ પણ વાપરી નાખવા છે. હા. હા, હું હર્ષેલા. હા હા કરો તે. આ તું છે ને મારી સામું બહુ બોલતી નહીં હો. બોલા હે. હું? આ લેણાવાળા મારી આગળ આવે, મારે જવાબ દેવાના. હું બહારથી પૈસા લાવીને આપું છું લોકોને. તો હું થઈ ગયો હવે, તારે દઈ દેવાના. હું તને શું કહું, તારે છે ને બહુ બીજો વહીવટ નહીં કરવાનો. આ ઘર કોનું છે? મારું છે. હું તને પાઉણી નહીં લાવ્યો, એટલે હું કહું ને એમ જ કરવાનું. નહીં થાય. અત્યાર સુધી તમે કીધું ને એ જ કર્યું છે બધું. તું છે ને ધ્યાન રાખજો. હું કહું ને એટલું જ કરવાનું. નહીં થાય. તમે ગમે એટલી મારકૂટ કરશો ને તોય નહીં થાય, કેમ કે અત્યાર સુધી તમે જે કીધું ને એ જ કર્યું, અને એમાં જ મારા ઘરેણા વેચાઈ ગયા. હવે રહી વાત આ એક મંગળસૂત્રની, આય વેચી નાખો. લાય 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 એ બેસી નાખ. મને વેચી નાખો એમ કરો, પૈસા હાટું થાય. હવે તારું શું આવે? હે, તારું કાંઈ આવે? નકર એ વેચી નાખું. એટલે તમે સમય આવશે ત્યારે તમે મને વેચવા ઊભા થશો એમ ને? નહીં. અરે આંધળા થઈ ગયા છો. આ પૈસા જ દેખાય છે તમને. આ તમારી પત્નીની કોઈ વેલ્યુ નથી તમારી પાસે. નહીં, આ તું જ્યારથી આવી છો ને ત્યારથી છે ને મારી જિંદગીમાં પનોતી બેહી ગઈ. હાચી ને? નકર હું કામે જાતો જ ને, તને ખબર છે. તું મળવા બોલાવતી તોય હું આવતો નહીં, પણ આ લગ્ન પછી છે ને તારો પગ આ ઘરમાં પડ્યો ને ત્યારથી હું હેરાન થઈ ગયો. અરે આ પનોતી તમારી બેઠતા તો બેઠી, પણ મારી જિંદગી ખરાબ થઈ ગઈ તમારી હારે લગ્ન કર્યા ને એમાં. મારા બાપાએ કઈ જોયું નહીં ને, બસ પરણાવી દીધી. આ મા બાપને છે ને છોકરાની બધી સાર સંભાળ જોવી પડે. છોકરો શું કરે, કેવો છે, કેવો નહીં. હા, દીકરીને ગમે ત્યાં નાખી દે અને પછી દીકરી હેરાન થાય. એ તો હેરાન થવું પડે, બરોબર? સમજો. આમાં છે ને હેરાન થવાનું લખ્યું હોય છે, એટલે હેરાન તો થવું અને પડે. હા, અંકિતા ભાભી મને મળ્યા હતા. એ મને કહેતા હતા કે તમે એના પર્સમાંથી પૈસા લીધા છે. અરે એના પવિત્ર હાથે મને આપ્યા પૂરા 2000. અરે એની પાસે પૈસા લેવાની હું જરૂર હતી તમારે? આ તારું ગામના ઓછા બૂસ મારો છો તો હવે અંકિતા ભાભી મળ્યા તમને. એમાં શું થઈ ગયું? હવે એ પૈસા વાળા છે, એની પાસે વધારે પડ્યા હોય તો માગવી તો આપે. એ મને કહેતા હતા કે તમારા લીધે અમારા ઘરમાં ઝઘડા થાય છે, મારે ને દેવેનને ઝઘડા થાય છે. એમાં છે ને મારો કાંઈ વાંક નથી. હું કહું તું સાવી લાય વેલા. પણ તમને શરમ ન આવી? હા, દેવેનભાઈ પાસેથી તો પૈસા લીધા, પણ અંકિતા ભાભીને ન મૂક્યા તમે. અરે એને બિચારાકને એની આગળ તમે એક સ્ત્રીની પણ ઇજ્જત નથી કરી શકતા. ભાઈ એમાં ઇજ્જતની ક્યાં વાત છે? પૈસા લીધા એ કઈ હું કઈ નહીં બૂસ મારી જાઉં. હું મરું ને ત્યાં સુધીમાં દઈ દઈ તમ તારે. સમજી તો? બિચારા એ લોકો કેટલા હેરાન થાય છે આ તમારા લીધે. બસ એ બકબક બંધ કર. નહીં થાય બકબક બંધ. હા, નહીં તમારા થાય લીધે વાત. તો હું કેટલી હેરાન થાઉં છું ખબર છે તમને? આ ગામમાં નીકળે જેવું નથી રહ્યું. અશોક કઈ ધંધો નથી કરતો, અશોક ચોરી ચપાટી કરે છે, અશોક બીજાના પૂસ મારે છે, અશોક ફોલાવી પટાવીને પૈસા માંગે છે. અશોક અશોક અશોક, બીજી કોઈ વાત જ નહીં ગામમાં. બોલી લીધું. એ શરમ થાવી જોવે. આ નુગરાની જેમ દાંત કાઢો છો તે. બસ કરે હવે. અને હું કહું મારા છે ને કાંઈ કામ ધંધો નથી કરવો. તારે જે કરવું હોય નહીં કરજે. સમજે તો? આજ પછી મને ખબર પડી ને કે અશોકે મારી પાસેથી પૈસા લીધા.
તો હવે હું આ ઘરમાં નહીં રહું. લે આ ઘર મૂકીને હું મારા પપ્પાના ઘરે વહી જઈશ. અહીંયા કાંઈ છે એ તાર પપ્પાને તમારા કરતા તો શાંતિ છે ને હા તમારી યારે રોજ માથાકૂટ કરવામાં હું ગાંડી થઈ જઈશ. તું ગાંડી થઈ જાય પણ તાર બાપની આબરૂ એલો કે આ પાછી આવી એલી છોકરી તો મરી જઈશ પણ મારા બાપના ઘરે નહીં જાઉં ને તો મરી જઈશ. બાકી હવે તમારી યારે તો નહીં જ રહું 1 મિનિટ. હા રોજ રોજ ઇજ્જતના ઝઘડા કરવા એની કરતે તો મરી જાવું હારું. ભાઈ મરવાનું ન હોય જ્યાં સુધીનો શ્વાસ લખ્યો હોય ને ત્યાં સુધી જીવી લેવાય. કારણ કે 84 લાખ યોનિઓમાંથી આપણે પસાર થાવીને આવા આપણે બાણાનો અવતાર મળે છે સમજી તું. એટલે મરવાનો વિચાર ન કરાય. આત્મહત્યા તો તમારી માથે કેટલું લેવાનું તો હું ન કહું કે હું પીને મરી જાઉં પછી કાંઈ આપણને કાંઈ દુઃખ રહેવાનું નથી. તમારે છે કઈ શરમ જેવી જાત નહીં ને તમારે આટલી શરમ નથી. હવે ગયા જન્મમાં મારે આ અંકિતા ભાભી પછી આપણે આ દેવેન પાસે લેવાનું હોય તને શું ખબર હે? આ ગયા જન્મનું લેવાનું હોય ને હું પાછું લઉં છું. ગયા જન્મમાં હું એને આપતો હોઈશ આ જન્મે હું લઉં છું સમજે તું. એટલે તું સાવી લાવ્યો ચાવી નહીં મળે. એક આણે બહુ કરી આના તાળાની ચાવી મળી જાય ને તો આને જ ખોલી નાખવીશ. હાલીનું બગાજ જ ન ચાલતું. આ મારી પત્ની શેક પણ હતી એ જ નથી ખબર પડતી. પૈસાનું હજી તો કાંક કરવું પડશે. હવે આ અંકિતા ભાભીના તો બધાય વહી ગયા. હવે કોકને ગોતવો તો પડશે. આજકાલ જો ને આ દેશમાં કાળી ગરમી પડે છે તો અને નહેરમાં પાણી આપવાનું સરકારે ના પાડી દીધું. તે મનસુખભાઈનો દીકરો અહીંયા આવે છે અને કહેતા હતા કે કંઈક નોકરી ધંધા હોય ને તો એને કંઈક સેટ કરવાનો છે. હા પણ હવે જો પાણી આપે નહીં તો ખેતીમાં હું અત્યારે કામ કરવાનું રહે એટલે અહીંયા ક્યાંક આવે તો કંઈક નોકરી ધંધો કરે 2 પૈસા કમાય. એ વાત તો સાચી પણ હવે એને શું છે અહીં કંઈ આવડવું જોઈએ ને. જે ખેતીનું કામ કરેલું હોય એને બીજું શું આવડે. એ ક્યાંક ગમે ને એમ્બ્રોઇડરીના કારખાનામાં નામ તેમ ક્યાંક સેટ થઈ જાય આવે તો ક્યાંક થાય. હા એ તો 2-3 જગ્યાએ આપણે વાત કરવી અને ક્યાંક સેટ થઈ જાય તો એનું નસીબ. અને ધ્યાન દઈને કામ કરે એમ તો છે જ છોકરો પણ એને કામ ગમવું જોઈએ ને પાછું. એ વાત એ હાસી. અને આપણે દેવેન કામ કરે છે એ કામ તો એને ફાવે નહીં. એમાં એકમાં 2 થાય એટલે એ ધંધો જ ન કરાય આપણે. એને બીજે ક્યાંક ગોઠવી દેવાય એને ગમતું હોય ને એવું ક્યાંક નાનું મોટું અપાઈ દેવાય. નકર પાછા શું થાય ખબર છે આપણી પાસે ધંધો શીખીને આપણે સામે જ પાછી દુકાન માંડે. આવું કામ છે બધાને શેઠ બની જવું છે અત્યારે. હું વાતમાં વાત કહેતા ભૂલી ગઈ ઓલા મનસુખભાઈને આપણે લગ્નમાં જવાનું છે ને. હા મનસુખભાઈ સોસાયટીમાં રહીને ત્યાં જવું જ પડશે ને. તો એ બધા આપણી ત્યાં આવ્યા હતા એટલે આપણે જવું જ પડે ને. હવે જવાનું ખરું પણ પાછું બધું છે ને બધું વ્યવહાર મોટા એ લોકો કરતા હોય સામેથી એટલે આપણે લખાવવી પડશે હરખું. અને ન લખાવે તો કંઈક હરખું વસ્તુ લઈને આપવી પડશે. એમને થોડું હાલશે. એવું હશે ને તો રોકડા લખાઈ દેવું. હા પણ હવે એક પછી એક પ્રસંગો ઊભા જ હોય અને એક કામ પૂરું નથી થતું. મને ઓલા 11,000 રૂપિયા મંદિરે લખાવ્યા છે ને તો મને એમ થાય કે 2-5,000 રૂપિયા લખાવવા ને આપવા એના કરતાં એક હામટા 11,000 રૂપિયા ભેગા થાય ને એટલે આપી આવું. હા પૂજારીએ મને કીધું કે ગોવિંદભાઈ તમે 11,000 રૂપિયા લખાવ્યા હતા એ હવે આપવાની જરૂર છે. એટલે મેં કીધું કે ભાઈ પૈસાની થોડીક પગાર થાય ને છોકરાનો એટલે હું કરી દઉં આ વખતે. હવે આમ ઠેલાવા પડે 2-3 મહિના. હા તો પણ હવે શ્રીદેવને પૂછો ને ઓલો ક્યારે પૈસા આપવાનો છે એમ કે મારે સામે વાયદા કર્યા હોય તો આપવા તો પડે ને. હા એ 5,000 રૂપિયા આવી જાય તો 6,000 રૂપિયા મારી પાસે પડ્યા છે ભેગા કરેલા તો 11,000 રૂપિયા આપી દેવી એટલે શું છે હચવાઈ જાય આપણું હોતાને. દેવન પણ ઉઠી ગયો કે નહીં? ઉઠી તો ગયો છે તૈયાર થઈ ગયો હશે. દેવેન આ ટાઈમે પાછા આ થઈ ગયો ફ્રી કે નહીં? આવ્યો મમ્મી. કેટલી વાર પછી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાર નો તને ઉઠાડ્યો તો એટલી બધી વાર લાગે? અરે પાણી બંધ થઈ ગયું હતું. ટાંકો શરૂ કરવો પડ્યો, પાણી ભરવું પડ્યું, પછી નાવા બેઠો પાછો. એટલે વાર લાગી. તે આમ નામ છે ને અત્યારે તો ટાંકો ભરાય હોતો ને છે લાઇટ બિલ ભરવી છે એટલે કાલ હવે રૂપિયા ઘટશે ને લાઇટ બિલ નહીં ભરવી ને તો વગર ના બહાર નીકળવું પડશે. અરે એવું કાંઈ નહીં થાય. લાઇટ બિલ ભરવાની એવું નહીં આવે કે લાઇટ બિલ નહીં ભરાય. ટેન્શન ન લે. હું તો ટેન્શન તો લે જ ને. ઓલા અશોક પાસે માગને પૈસા કેમ આપતો નથી? અરે એ બધું ક્યાં તમે ચિંતા કરો છો? એ લઈ લેશું એની પાસેથી પૈસા. પણ કેદી પછી હવે આપણા પૈસા હોય ને આપણે પાછી વિનંતી કરવાની માંગણી કરવાની એની પાસે
હોય કે ન હોય જરૂર, પણ આપણે ટાઈમે દીધા હોય ને એની પાસેથી લઈ લેવાય. હા હા એ પૈસાની વાતે કેટલું કામ અટકે તને ખબર છે? આ આપણે મંદિરનો પાટોત્સવ થયો ત્યારે 11,000 રૂપિયા લખાયો તમે. હવે ગામની વચ્ચે લખાવ્યા હોય મોટા ઉપાડે આપણે, ને પછી આપવા પડે કે નહીં? હા તો એ 11,000 હું તમને આપી દઈશ ને, એ ભરી દેજો ને. પણ એ તારી પાસેથી હુકામ લેવા ઓલા ઉછીના છે એ લઈને આપને ભાઈ મને. પણ જો મને નથી લાગતું કે અશોક પાસેથી પૈસા પાછા આવે. કેમ? નો હુકામ આપે પૈસા પાછા? હવે જો એ કમાવા જ ક્યાંય જાતો છે નહીં, ઘરમાં 1 રૂપિયો છે નહીં. એ પૈસા આપણને આપશે તો ક્યાંથી આપશે? પણ એ બધું એને જોવાનું હોય, આપણે જોવાનું હોય તો બીજા પાસે પૈસા લેતા પહેલા હોવાર વિચાર કરવો પડે કે આપણેથી પાછા નહીં અપાય. અને આ તું આ મોટો દાનેશ્વરી કર્ણ બની ગયો છો, એ બધાને રૂપિયા દેતો ફરે, એટલે ઘરમાં છે ને પછી આપણે વાડકા લઈને માંગવા નીકળવું પડશે. એવી વાત નથી પપ્પા. હવે કોઈ પણ વ્યક્તિ આપણે હોસ્પિટલની વાત કરે તો આપણી પાસે પૈસા હોય તો આપણે હેલ્પ કરીએ કે નહીં? 1 મિનિટ, તમને જ્યારે કીધું કે એને હોસ્પિટલ માટે જરૂર છે તો તમને સારું જ લાગ્યું હતું ને? પણ એ વાત બરાબર છે, સાચું હોય તો, પણ હવે આવી રીતે જો કામ ધંધો ન કરતો હોય અને ખોટું બોલીને રૂપિયા લઈ જતો હોય તો પાછા માંગી લેવા પડે ને આપણે. મમ્મી, હવે માણસ જ્યારે ખોટો નીકળો તો મારો વાક કેમ? પણ હવે તને ખબર પડી ને ખોટો છે તો પછી બીજી વાર ન અપાય. મારું કહેવાનું એમ છે. હવે આપવાના બંધ કરી દીધા છે, હવે ખાલી ઉઘરાણી જ કરું છું. આ તે ઉઘરાણી છે ને જીવતી રાખવાની, એની પાસે માંગતો જ રહેજે. એનું માથું પાકી જાય ને એટલી વખત માંગવાના, સવારે 3 વખત ફોન કરવાના. એવું હોય ને તો હું એની પાસે કડક ઉઘરાણી કરું, જાવ એની ઘરે. ના ના, હવે મમ્મી તમારે નથી જવાની જરૂર. તો દે છે ને નહીં પૈસા? અરે પપ્પા, એમાં એવી વાત છે કે હવે એની પાસે પૈસા જ નથી. આપણે ગમે એટલી એની પાસે ઉઘરાણી કરશું તો એ મળવાના છે નહીં. પણ તને હું કામ એની પાસે ફિકર કરશો? એની પાસે પૈસા નથી, એ છે ને બીજાની પાસે ટોપી ફેરવીને લઈ આવશે ગમે ત્યાંથી. આપણા પૈસા નીકળી જાય કે નહીં? બીજા પાસેથી લઈને આપશે. જેમ તારી પાસેથી લીધા અને બીજા કોકને ચૂકવાય છે. ઉઘરાણી કડક થાય ને એટલે ભલભલાને છે ને રેલા આવે. એ હારું, હું અશોકને આજ કહી દઈશ કે અમુક સમયમાં મને પૈસા પાછા આપી દે. એને નહીં 2 દિવસ પૈસા પાછા આપી દે એમ કહી દેજે ને. એમ કે મારા બાપુજીને જોઈ છે કહી દેજે. અહીંયા હું ખોટો પડું છું અત્યારે મંદિરે. હા હાલ, જય શ્રી કૃષ્ણ. હા, જય હું શ્રી નીકળું છું. કૃષ્ણ. ગામને રૂપિયા દેતા ફરે ને પાછા માંગતા નથી. હું તમને શું કહું, આ 15-20 હજારનો ક્યાંકથી મેળ આવે તો કરી જો ને, ખાલી 10 દી પૂરતા જ. હા ભાઈ, એ આગલા પૈસા હું તમને આપી જ દઈ ને. સમજ્યા તમે? અત્યારે સમય જ એવો છે. હા, એટલે નથી ક્યાંયથી મેળ આવતો, શું કરવું કાંઈ ખબર નથી. પણ ફોન કરવો. એ કેમ છે ભાભી? કેવું હોય? આ તમે 10-12 દિવસથી દેખાતા નહોતા, બહારગામ ગયા હતા? હા, થોડુંક એક કામ આવી ગયું હતું ને, તે ન્યા ગયો હતો. પતાવી દીધું કામ? આ ભાભી નહોતા દેખાતા. હું શું કહું છું, હા, તમે જે પૈસા લઈ ગયા હતા એ આપી દો ને હવે, કારણ કે એ પૈસા હાટુથી મારા ઘરે કેટલો ઝઘડો થાય છે. અરે આ કેવી વાત કરો છો? ખાલી 2000માં તમારે ઘરે ઝઘડા ચાલુ થઈ ગયા? થાય જ ને. ઓહો. હું 100 રૂપિયા ખોટા નથી બગાડતી. મારા સાસુ પૂછેનો જવાબ તો, હિસાબ તો ના માંગે મારી પાસે, પણ પૂછેનો જવાબ તો આપવો પડે ને કે 2000 રૂપિયા અચાનક આખા દિવસમાં વાપરી નાખ્યા. હા, એ વાત સાચી, પણ આ 2000માં તો બહુ કહેવાય. તમારે કંઈ ન દેવાય કે એક દુઃખી વ્યક્તિ હતો એને એમ તો મેં આપ્યા. કીધું કે મેં અશોકભાઈને આપ્યા છે. આ શ્રીદેવાના ફ્રેન્ડ છે ને અશોકભાઈ, એને જરૂર હતી એટલે. તો પછી કંઈ બોલ્યા જ ન હોય કોઈ? મારી બધાને ખબર છે કે અત્યારે હું કેટલો ઉપાધિમાં છું. હા, તમારી બધાને ખબર જ છે કેટલાના લીધા છે તમે એ. એટલે મારા હવે આપી દો ને તો બહુ સારું કહેવાય, કારણ કે મારા ઘરે ઝઘડા થાય ને એ મને નથી પોહાતા. પણ મેં તમને એમ કીધું અત્યારે કે હું બૂસ મારી દઈ, તમારા પૈસા હું આપી દઈ. આ એ માથાકૂટમાં છું, ક્યાંકથી પૈસા આવે ને એટલે પહેલા પૈસા તમને આપી. એટલે આના પૈસા આને, આના પૈસા આને એમ કરો છો? શું કરવું હવે? કાંઈ ધંધો તો મારે છે નહીં. પણ તો કામ ધંધે લાગી જાવ ને. આમ કેટલા દિવસ બીજાના પૈસા લીલા લેર કરશો? જો અશોકભાઈ, હું છેલ્લી વાર કહું છું, મારા પૈસા મને આપી દો. આ પૈસા આટલુંથી મારા ઘરમાં, મારા સંસારમાં આગ લાગે ને એ મને જરાય મંજૂર નથી. તમે તો પણ આમ તપી ગયા એવું લાગે. આ તપી જ જાય ને. રોજ ઉઠીને મારા ઘરે ઝઘડો થાય તમારા નામનો. અત્યાર સુધી એક શબ્દ મને મારા સાસુ સસરા કે શ્રીદેવાન નહોતા બોલતા, અને હા તમને પૈસા આપ્યા ને એ પછી તો મને લાગે મારા પિયર વહી જવું જોઈએ હવે. એટલે એવું થોડું હોય હવે? તમે કેવી વાત કરો છો ભાભી? 2000માં પિયર વહી જવાય?
તમે આપી દો ને. પણ આ ખાલી મારા 2000 ની વાત નથી. આ શ્રીદેવન પાસેથી તમે ટુકડા ટુકડા કરીને લાખ રૂપિયા જેવું થાય છે. એ બધા પૈસા આપી દેજો, નકર હવે હું છે ને પોલીસ કમ્પ્લેન કરે. અલા ઓલા પૈસા લીધા એ તમે આપવાનું કહો છો ને તમે એમ કહો છો કે હું પોલીસ કમ્પ્લેન્ટ કરે એમ. હા કરું જ ને. અમારા ઘરમાં કઈ રીતે મહેનત કરીને પૈસા કમાતા હોય ને એ અમારું જ મન જાણે છે. આ તમને તો એટલી કઈ ખબર પડતી નથી કે કોકના લીધા હોય એ પાછા આપી દેવાય. બીજાને આપવા હોય ને તો આપજો, ન આપો ને તો મારે નથી જોવાનું, પણ અમારા પૈસા છે ને તમે મને આપી દો, નગર આજે હું પોલીસ કમ્પ્લેન કરે. આ ભાઈ પોલીસ કમ્પ્લેન્ટ વાળા બહુ કરી તમે. આ ધમકી મારો છો કે આમ ચેલેન્જ આપો છો? તમારી જે સમજ હોય ને એ સમજો. બાકી હવે હું પોલીસ સ્ટેશન જઈ તમારા પૈસા નથી આપતા એમ. હા હા બરોબર. હું જો 1 મિનિટ હો, ખાલી 1 જ મિનિટ કાંઈ બોલતાય નહીં, બરોબર? હા હું કરો છો અશોકભાઈ? કાંઈ નહીં. ફોટા હું કામ પાડું છો? લે તમે મારા ભાભી છો એટલે ફોટા પાડ્યા. ફોટો હું કામ પાડ્યો? ફોટો ડિલીટ કરો મારો. હવે ઓલી વાત હતી એ પાછી કરો. કઈ? આગળ હમણાં તમે ન બોલ્યા કે હું ઓલું પોલીસ સ્ટેશન? હા તો એ તો હું જવાની જ છું. તમે પૈસા નહીં આપો ને તો હું પોલીસ સ્ટેશન જાય છે. અને મારો ફોટો ડિલીટ કરો હાલો અત્યારે. નહીં, હું એ છે ને આપણી આ સોસાયટીમાં જાય ને કે જો અમારું બેને આમ છે, લફરું છે. હા અશોકભાઈ શરમ તો કરો. આવું થોડું કરાય. તે તમને શરમ ન આવી આ પોલીસ કમ્પ્લેન્ટ કરવાનું કીધું ત્યારે? તમે તો અમારા પૈસા લઈ ગયા છો એટલે કહું છું. ફોટો ડિલીટ કરી નાખો ને અશોકભાઈ. ફોટો ડિલીટ નહીં થાય, સમજ્યા તમે? અશોકભાઈ એવું કાંઈ નહીં કરતા. આ સોસાયટીમાં મારી આબરૂ શું રહે? અમારા શ્રીદેવન મારા સાસુ સસરાની કઈ ઇજ્જત નહીં રહે. આવું તમે કાંઈ નહીં કરતા હો, કોઈને કાંઈ કહેતા નહીં. તો આપણા બે વચ્ચે ક્યાં એવું કઈ છે? છે જ ને. હમણાં તમે આવીને મને કાંઈક આઈ લવ યુ એવું કાંઈક કીધું. મેં કાંઈ નથી કીધું અશોકભાઈ, એવું હું બોલી નથી. અશોકભાઈ ફોટો ડિલીટ કરી નાખો ને. આ ભાઈ ભાઈ હવે નહીં, હવે ખાલી અશોક કહેવાનું. અશોકભાઈ એવું હું કરો છો? પેલા તો પેલા ચાલતી કાકા છે ને એને જ આ વાત કરવી છે. અશોકભાઈ એવું નહીં કરતા, મારી ઇજ્જત નહીં રહી ક્યાંય. હું કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહું. તો પછી હું કહું પૈસા જોતા છે કે ઇજ્જત જોતી છે? હા અશોકભાઈ હા, પેલા ફોટો ડિલીટ કરી નાખો ને. ફોટો ડિલીટ નહીં થાય. હું તમારા આગળ હાથ જોડું છું. તમે કોઈને આવી વાત ન કરતા. હું કોઈને મોઢું નહીં દેખાડવાને લાયક રહું. તો પોલીસ સ્ટેશન તમે જાઓ તો પછી મારું મોઢું ક્યાંય દેખાશે? હું નહીં જાઉં પોલીસ સ્ટેશન. હા, બસ. તમે મારો ફોટો ડિલીટ કરી નાખો. એ પછી કરી નાખી. કોઈને વાત ન કરતા આવી પછી અત્યારે કરી નાખો ને. નહીં, અત્યારે ફોટો ડિલીટ નહીં થાય. અને ફોટો ડિલીટ કરાવવો હોય ને તો હવે એના 15,000 રૂપિયા થાય. હે હા ભાઈ આવું શું કરો છો? આ શ્રીદેવન તો તમારા ખાસ મિત્ર છે. અને નહીં. ખાસ મિત્રની આરે પાછળથી દગો કરો છો. પેલા મારો ખાસ મિત્ર પૈસો છે, પૈસો. પછી આ બધાય શ્રીદેવન ને એ બધાય પૈસી આવે. અશોકભાઈ હાથ જોડું છું તમને. મારો ફોટો ડિલીટ કરી તેથી હું યાદ જોડતો હતો કે મને 5,000 આપો. 2,000 જ આપ્યા. હા નહોતા મારી પાસે, હતા એટલા તો આપ્યા. નહીં, એ ફોટો અત્યારે ડિલીટ નહીં થાય. 15,000 રૂપિયા લઈને આવો ને ત્યારે ડિલીટ થાય, સમજ્યા તમે? અને મારી વાત તો તમને ખબર છે ને, આમ પવન વેગે આમ પ્રસરી જાય. હે એમાંય શાંતિ કાકાને કહું ને, અને એ તો મારા ખાસ મિત્ર છે. ને શાંતિ કાકા એ મને કોઈથી જવો કે પૈસા ઉછીના નથી આપતા, પણ હું એને વાત કહું ને એટલે એ ડાયરેક્ટ ટન ટન તારા થઈ જાય. કાકાની વાત નહીં કરતા. તો હવે ને પૈસા નહીં માંગતા ને 15,000 રૂપિયા હું 2 દી પછી મળું એટલે મને આપજો, મારે બહુ જરૂર છે. હા પાપી ભાભી તો હવે હામુય નથી જોતા, એને પૈસા લેવાના છે તોય. હાચીના મોબાઈલ છે ને એમાં ઘણા હલવાઈ જાય હો. હા, મોબાઈલનો ઇસ્તેમાલ બહુ જાણી જોઈને કરવો પડે. હાલો ઘડીક શાંતિ કાકા પાસે બેહવા જાવ. હા કેમ તારું મોઢું આવું છે? શું થયું? શું થયું અંકિતા? અશોકભાઈ મળ્યા રસ્તામાં. અશોકભાઈ મળ્યા હતા, પણ તું કેમ આટલી ગભરાયેલી છો? એની પાસે પૈસા મેં ના આપ્યા નહીં. મેં પૈસા માંગ્યા તો શું કીધું એને?
ના પાડી પૈસા નહીં આપું તો પણ ના પાડી એમાં તું ગભરાય શા માટે ગઈ? અને તમે આપ્યા હતા ને એ પૈસા મેં માંગ્યા તો એ પૈસાની ચોખ્ખી ના પાડી. અત્યાર સુધી મેં જેની પાસેથી પૈસા લીધા છે ને એ કોઈને મેં પૈસા નથી આપ્યા. તમને નહીં આપું. હા તો પણ ના પાડી દીધી પૈસાની, તો એમાં તું શા માટે ગભરાઈ ગઈ છે? એ અશોક પાસેથી પૈસા હું કઢાઈ લઈશ, તું એની ચિંતા ના કર ને. એ નહીં આપે. નહીં આપે તો શું થઈ ગયું? પણ તું આટલી ડરી કેમ ગઈ એમાં? એણે મેં બહુ મગજમારી કરી પૈસાની ને મેં એને પોલીસ સ્ટેશનની ધમકી આપી કે હું પૈસા નહીં આપો ને તો હું પોલીસ સ્ટેશને જઈશ હવે. તો એણે અમારા બેની સેલ્ફી પાડી અને પછી એમ કહેતા હતા કે હું આખી સોસાયટીમાં કહી દઈશ કે આપણું બહેનું લફડું છે. શું? મારે એની યારે કાંઈ નથી એવું. એ મને એવી રીતે શાંતિ રાખ, મને તારી ઉપર વિશ્વાસ છે. પણ એ આવું કરશે ને એનું જરી કઈ મને ખ્યાલ નહોતો. એણે એમ કીધું છે કે આ શાંતિ કાકાને પહેલા વાત કરશે અને તમને શાંતિ કાકાની તો ખબર છે ને, શાંતિ કાકાના કાને વાત જાય ને એટલે આખા ગામમાં એક દીમાં ફેલાઈ જાય છે. શાંતિ કાકાના કાને વાત જાય ને એ પેલા મારે અશોકને તો શાંત કરવો જ પડશે. મેં હવે બહુ થયું. શ્રીદેવન મેં એના ફોનમાંથી ફોટા ડિલીટ કરવાની બહુ કોશિશ કરી પણ એને કર્યા જ નહીં. એ કહે છે કે 15,000 રૂપિયા લઈને આવી તો ફોટો ડિલીટ કરું. નકર એટલે બ્લેકમેલ કરવા પણ મળ્યો. તમને કહું તો છું, મને બ્લેકમેલ નવેડો કરવા. અમે પોલીસ સ્ટેશનની ધમકી આપીને પૈસા માંગ્યા ને એટલે, અને હજી એના પૈસા જોતા છે. શું કરશું હવે? હા, નક્કી. સોસાયટીમાં વાતું ફેલાવશે ને તો આપણે કાંઈ ઇજ્જત નહીં રહી. એવું કાંઈ નહીં થાય, તું ચિંતા ના કર. તને મેં કીધું ને કે તું શાંત થઈ જા. એ તમારો ફ્રેન્ડ છે ને એટલે તમે એના ઉપર ભરોસો કરો છો. ભરોસો નથી કરતો હું, તને ખાલી તારા માટે વાત કરું છું. શાંત થઈ જા. હવે એની તો વાટ લાગવાની છે. મમ્મી પપ્પા મને લાગે છે ને કે સમય એનો પૂરો થઈ ગયો છે. એટલે મમ્મી પપ્પાને વાત કરશે ને તો ખબર નહીં એ શું વિચારશે. તે એવું કંઈ કર્યું છે? મેં એવું કાંઈ નથી કર્યું. તો પછી કસમથી મારે એની હારે અરે કાંઈ નથી. મને તારી ઉપર ભરોસો છે. હું તને ફક્ત એ કહું છું કે તો તે એની સાથે કંઈ ના કર્યું હોય ને તો તારે ડરવાની શું જરૂર છે? સોસાયટીમાં વાતો ફેલાવે તો અરે સોસાયટી વાળાને જે કેવું હોય ને એ કે, હું તારી સાથે અને તારી બાજુમાં ઊભો છું. તરીકે ચિંતા ના કર, ખાલી શાંત થઈ જા, શાંત. હવે અશોકનું મારે શું કરવું ને એ હું જોઈ લઈશ. અને હા, હવે પછી અશોકના મોઢે ક્યારેય લાગતી નહીં. હું કઈ જાણી જોઈને નહોતી ગઈ. આ 10-12 દિવસ છે અમે હા પૈસા નહોતા બાપા, હા હું સમજુ છું કે પૈસાની ઉઘરાણી કરવા માટે તું ત્યાં ગઈ હતી. નહીં, હું રસ્તામાં જતી હતી ને તો રસ્તામાં મળી ગયા એટલે પૂછી લીધું. એટલે તે એની સાથે વાત કરી. બધી વાત સાચી, પણ હવે એને બોલાવતી પણ નહીં. નહીં બોલાવો. અશોક હવે શું કરશું? મારો મિત્ર થઈને મારી જ બૈરીમાં હાથ રાખવાની કોશિશ કરે છે, એને જ બ્લેકમેલ કરે છે. જો તમે એની પાસે નહીં જતા હો, નકર વધારે બ્લેકમેલ કરશે અને આખા ગામમાં વાત કરશે ને તો અલગ. શું? કઈ રીતે બ્લેકમેલ કરશે? એને બ્લેકમેલ કરવા જેવો રહેવા દઉં તો બ્લેકમેલ કરશે ને? જો બસ તમારે દયા, ભાવના, બધી લાગણી બધું ઠીક છે. નહીં, હવે દોસ્તી ગઈ તેલ લેવા. હવે છે ને નથી જવાનું તમારે એની પાસે. ખબર નહીં એ શું કરશે. અરે એને જે કરવું એ કરે. વધીને શું કરશે? પૈસા જ માગશે ને. જેવા પૈસા આપવાની લાલચ આપીશ ને સીધો જમીન ઉપર. મેં અને તમને જમીન ના ઉપર આવ્યા પછી એને એવો બાંધી દઈશ ને. મેં કે તમને ના પાડી ને, તમારે એની પાસે નથી જવાનું. આપણે કાંઈ નથી કરવું. તું કાંઈ બોલમાં. તું જા તમે રૂમમાં જા. તમે મારી વાત કેમ નથી સમજતા? તમારે નથી જવાનું કીધું. મારે તારી વાત નથી સાંભળવી. હા, શ્રી દેવન, દેવેન, એ ભગવાન શું કરશે આ? આ પૈસા આ બધા આવે છે ક્યાંથી? ડાયરેક્ટ ન્યા જો કોન્ટેક કર્યો હોય તો. બાકી મહેનત કરીને કાંઈ પૈસા ન મળે, પૈસા શોર્ટકટમાં જ મળે. આ પગ નીચે કરો, મારે બેસવું છે. એવું છે? ગુંડા રાજ જ હલાવે એનું નકરું.
બેસો બેસો. હા અશોક, હા હું તમને શું કહું? હા, નોકરી બાબતે કંઈક સિરિયસ વિચાર કરો ને. હા જુઓ અશોક, આપણી જિંદગીનો સવાલ છે ને. આમ તો બેઠા બેઠા રાજાના ભંડારે ખૂટી ગયા હતા, તો આપણે તો ખાઈ માટીના માણસ. હું શું કહું, આપણે આપણી શેરી પેલા હાડિયું બનાવવા દેવા આવે છે ને, તું છે ને મશીનની હાડી લઈ લે અને એ બનાવ્યા કર, એટલે છે ને આવી પંચાયત કરવાનો તારે વિચાર ન આવે. મને શીખવાડે છે કામ કરો લે. એક કામ કરું, આપણે ઓલી સગડી આવે એ હું લઉં અને તમે મને મદદ કરાવશો. આપણી શેરીમાં કેટલી ભોળી બાયું રહેશે, થોડાક ઊંચીના પૈસા એની પાસે લઈને સગડી બગડી લઈ લેવાય. જુઓ દેવેનભાઈ, આવો આવો, કેમ છે? અરે હવે મારી વાઈફને તું ધમકી આપીશ એમ ને? આ દોસ્તીના નાતે તે જે પણ કાંઈ કર્યું અત્યાર સુધી બધું સહન કર્યું. પૈસા માંગ્યા, વાયદા આપ્યા, અત્યારે આપી દઉં, કાલે આપી દઉં, પછી આપી દઉં, હમણાં નથી, પણ દેવેનભાઈ, બધું સહન કર્યું. પણ દેવેનભાઈ, હવે માર્કેટમાં તું રસ્તા વચ્ચે ગમે તે કરીશ, હે? તારા લખણ છે ને, તારા લખણ કંટ્રોલમાં નહીં રહે એવું લાગે છે મને. દેવેનભાઈ, ના, એટલે મને એવું હતું કે તું સુધરી જઈશ, પણ નહીં, તારે સુધરવું જ નથી. એટલે હવે છે ને, હવે આ પાણી માથેથી ઉપર જતું રહ્યું છે. પણ થયું છે હું એ તો મને કયો. પૂછો, શું તમારા પતિદેવને પૂછો કે શું થયું છે. અશોક, હવે તમે આ શું નવું નાટક આદર્યું છે? કાંઈ નાટક નહીં, તારે જાણીને શું કરવું છે? કે તમે શું કાંડ કરીને બેઠા છો? દોસ્તીના નામ ઉપર કાળો ડાઘો છે, ડાઘો. આ કે ભાઈ એ પૈસા લેવા આવ્યા હતા, મારી પાસે પૈસા છે નહીં, આને દેવાના છે ને એને દેવાના છે, એ ઉઘરાણી કરવા આવ્યા. કોણ ઈ? એટલે કોણ? અંકિતા ભાભી. હા, તો મેં કીધું એણે પોલીસની ધમકી મારી તો હું શું કરું? પછી મેં 2 ફોટા પડ્યા સેલ્ફી, અને મેં કીધું કે હવે તમે પૈસા માગશો ને તો હું સોસાયટીમાં વાત કરી દઈ કે આપણી બેને આમ છે, એટલે કે લફડું. અશોક, કઈ રીતે આ કહી દીધું તમે? હાવ આસાનીથી, હે? જો, દોસ્તી આપણી હતી એટલે હવે દોસ્તી નથી. એટલે છે ને, સીધી વાત, નો બકવાસ. મારા જેટલા પૈસા તને મેં આપ્યા છે ને, અત્યારે અહીંયા જ જોઈએ. એ આમાં કઈ ઘરેણું બરેણું પડ્યું એટલે આનું મોઢું બંધ થાય. તમને શરમ નથી આવતી? જરાક પણ નહીં. આટલી બધી નીચ હરકત કરી તમે. અરે અત્યાર સુધી લોકોના પૈસા લીધા હે તો ચલો, અત્યાર સુધી રફે દફે કર્યું, પણ અંકિતા ભાભીને બ્લેકમેલ કર્યા. મારી પાસે બીજો રસ્તો જ નહોતો. બીજો રસ્તો નહોતો એટલે તું તમારા પોતાના ઘરના વ્યક્તિઓને બ્લેકમેલ કરીશ, હે? તે કોને બ્લેકમેલ કર્યા છે તને ખબર છે? જે વ્યક્તિ પાસેથી તને જ્યારે જોતા હતા, જ્યારે પૈસા મળતા હતા, તે એક જ વારમાં તારી દોસ્તી, તારું વારંવાર થતું કામ અને લાગણી પ્રેમને ડૂબાડી દીધા છે. અત્યાર સુધી મને એવું હતું કે તું નાની નાની વાતમાં જે પણ કંઈ કરતું હોય, આજ નહીં તો કાલે સુધરી જઈશ, પણ તે સુધરવાની જગ્યાએ એવું મોટું નામ કર્યું છે બગડવામાં કે હવે પાછું વળી શકાય એમ જ નથી. અને નોકરીએ લાગી જવાનું હતું ને તું? પણ નોકરી મળવી જોઈએ ને, મારે નોકરીએ જ લાગવું. ચાલ તો તને હું નોકરી અપાવું. તારે નોકરી કરવી છે ને? ચાલ, મારી કંપનીમાં જ નોકરી અપાવું. ઈચ્છા હોવી જોઈએ કામ કરવાની અને કામ પ્રત્યે લગની. ભાઈ હવે તારી સોપડી છે ને અત્યારે બંધ કર. એ તારું લેક્ચર સાંભળવા નથી આવ્યો, હું મારું લેક્ચર કમ્પ્લીટ કરવા આવ્યો છું, બરાબર છે? વચ્ચે બોલવાની કાંઈ જરૂર નથી. અને હજી તને કોઈ ફરક ન પડતો હોય ને તો કાંઈ નહીં, પણ મારા ઘરમાં હવે પછી તારા લીધે કંઈ પણ પ્રોબ્લેમ થયો ને તો છે ને મજા નહીં આવે. એટલે આ સીધી વાત, નો બકવાસ. સ્ટાર્ટિંગથી એન્ડ લગી જે પણ કંઈ હતું એ બધું મેં તને કહી દીધું છે. એટલે હવે
મારા પૈસા મને આપી દે અને મારા ઘર કે મારી સામું તારો કોઈ સંબંધ નથી રહેતો, એટલે જોવું પણ નહીં. આ તે વાંધો નહીં, તારા પૈસા છે ને હું આપી આ દઈ. તો આપી દે, તારો વટ પૂરો કર. આપણે આપી દઈ. આપી દઈને હાથ પૈસા અત્યારે જ જોઈએ. અત્યારે નથી મારી પાસે. તો ગમે ઈ કર, હા આમાં છે કઈ વટ કરો ને વટ, તો વટ કરતા પહેલા એ વટ પૂરો કરવાની પણ તાકાત રાખો, પછી વટ કરો હે ને. તારી જેમ તો હું કરી શકું એમ જુઓ. ચાલે આ ઓ ઈ એનાથી ફરક કાંઈ નહીં પડે. પહેલા ખીચા ગરમ રાખો અને પછી વટ કરો. લાવો પૈસા, અત્યારે પૈસા લાવો. છે કાંઈ એમ નથી, તમે બધા ઘરેણા મારા વેચી દીધા ને. હવે આ એક મંગળસૂત્ર છે, તમે લઈ જાઓ. આ દઈ દે હાલ જાવ. પૈસા આપ. મારે કોઈ મંગળસૂત્ર આ તે સૂત્ર નથી જોતું. તમે છે ને, તમને આ ટાઈમ ટુ ટાઈમ પૈસા ન આપે ને તો તમે કંઈ પણ કરી શકો છો. તમારે પોલીસ કેસ કરવો હોય ને તો પણ તમે આની ઉપર કરી શકો છો. અને હું તમારી પોલીસ કેસ કરવાથી કાંઈ નહીં થાય. સાથે છું. આનું સીધું મર્ડર કરવું પડશે. મર્ડર ચાલશે ને તમને? ચાલશે. આવા લુચ્ચા લફંગા માણસ હારે તો રહી રહીને હું પણ કંટાળી ગઈ છું. અરે એક દિના સમયે તો મને પણ વેચવા તૈયાર થઈ ગયા હતા. હા, એ માણસ છે. ક્યાંથી કાપવું આને એ નથી સમજાતું. હા એક આપવા વાળી તારા પૈસા હું આપી દઈ. આપી દઈશ નહીં. જો એટલો જ બધો વટ હોય ને, તારી અક્કડ તને ભૂલાતી ન હોય ને, તો એ વ્યક્તિઓ છે ને આમ પૈસા ખા કરે. તારામાં ત્રેવડ પૈસા કમાવાની નથી અને જેના લીધા છે ને એને આપવાની નથી. આવી છોકરીઓને લગ્ન કરીને જિંદગી શા માટે બગાડો છો? આ દોસ્ત હતો ને એટલે ખાલી સમજાવ્યો, નહીંતર મર્ડર કરી જ નાખ્યું હોત. ભલે મારા હાથ ગંદા થાય પણ કેટલાની જિંદગી બચી જાય. આજ પછી મારા ઘર સામે મને ફોન કરવાની કે મારી સાથે કોન્ટેક્ટ કરવાની કે મારી સાથે વાત કરવાની પણ કોશિશ નહીં કરતો. એમ સમજે કે મેં આપેલા પૈસા તને દાન. ઘડી સાંભળવું પડ્યું પણ પૈસા માફ થઈ ગયા. શરમ થવી જોવે તમને. શરમ વાળી જાય અત્યારે છે ને હવે આમ કાંક મારી હાટું તને શું થયું? એ હા મહારાજ. હા હવે તમારે ઉઘરાણી કરવાની જરૂર નથી. પૈસા સાંજ સુધીમાં હું આપી દઈશ તમને. હા હવે ક્યાં મોટી રકમ છે. મેં તો સાંભળ્યું હતું પેલા મગનભાઈના પૈસા બાકી છે 51,000 રૂપિયા લખાવ્યા તેના, એને અડધાય નથી આપ્યા. હવે એને તકલીફ હોય તો અમારે બી થોડી તકલીફ હોય તો જ ખેંચવી, નકર સમાજની વચ્ચે બોલ્યા હોય અમે, અને આમ થોડું અમારે ફરી જવાનું હોય. એ ગામ ફરી જતું હોય છે, અમે નહીં ફરી જાય. હા હા એ મળી જાય સાંજ સુધીમાં. એ સગવડ થઈ ગઈ છે અને હું સાંજે આવું ને એટલે તમને લખાઈ દઉં. હા એ પરથી તૈયાર રાખજો તમે, વાંધો નહીં. હું તમને શું કહું છું, આજે છે ને અંકિતા બહાર ગઈ હતી ને તો એને અશોક મળ્યો હતો. તે ઉઘરાણી કરી હતી? હા, એને ઉઘરાણી કરીને તો ચોખ્ખી ના પાડી દીધી કે તમારા રૂપિયા આજે નહીં દઉં ને કાલે નહીં દઉં. મેં કોઈના નથી દીધા ને તો હું તમારાય નહીં દઉં. આવા નફ્ફટ માણસો થઈ ગયા છે. મોઢેથી કહી દીધું હા. આમેથી. અને પાછી તો ખબર છે અંકિતાને બ્લેકમેલ કરે છે. એની હારે સેલ્ફી પાડી લીધી ને કે હું છે ને આ તારો વિડીયો બધાને વાયરલ કરી દઉં અને હું કહી દઈશ કે મારે અંકિતા હારે લફરું છે. રૂપિયા હાટું થઈને આટલી નીચતા દાખવે શાળા, અક્કલ નથી. તો હવે શું કરશું એ પહેલાં કરો ને. એને છે ને પોલીસ કેસ કરી દેવાય, ખોટી રીતે આવી રીતે બીજાના બેરાને હેરાન કરતા હોય તો. અંકિતાએ પોલીસ કેસ કરવાનું કીધું ને એટલે જ એણે સેલ્ફી પાડી દીધી. છે કોઈનો ડર એને? મને તો ખબર નથી કે હવે શું થશે. એક તો પોતાની ઇજ્જત ન હોય અને બીજાની ઇજ્જત વગરના કરી દેવા માટે પેતરા રહે છે પાછા, હરામીઓ સાલાઓ. અને તો છે ને કોઈક ઓળખાણ કાઢીને દંડા મરાવવા પડે આવાને તો. અરે અંકિતાએ કેટલી ધ્રુસતી હતી અને બીતી હતી કે મમ્મી હવે શું થશે, આ બધાને ખબર પડશે તો.
આપણે આમ ખોટી કોઈ આળ નાખે તો ગામને તો આટલું જ જોતું હોય. તો એટલે બસ ગામ તો શું છે, હવા આપે અને અફવા હોય એટલે એ હળગવા માંડે ગામમાં, ફજીતી થવા માંડે બધાની. અને આ છે ને એ વાતનો જ આ લોકો લાભ લેતા હોય આ બધા. એક તો પૈસા નથી દેવા અને ઉપર જાતા આવા કાવતરા કરે છે. અને કેટલો ભોળો લાગતો તો. ત્યાં પણ ક્યાં આને ભટકાણો આપણા દેવેન નહીં. હું એને બહુ હતું કે બિસારો બિસારો લ્યો, આ હું દઈ દીધું બિસારાએ. એનું ગમે તેમ કરીને છે ને કંઈક તો એનું ઠેકાણું પાડવું પડશે. આપણે આ રીતે કેટલાય પાસેથી રૂપિયા લઈને બેઠો હોય છે ને. આપણે એક ઓલા પોલીસમાં ઓળખાણ નથી, એને ફોન કરીને કહો ને કે ભાઈ આવી રીતનું છે તો હું કરું. હા, એ જાદવ સાહેબની વાત તો કરવી જ પડશે. પણ પહેલાં છે ને દેવેન આવે ને એટલે જાણી લેવી કે હકીકત શું થઈ છે. અને અશોકને એકાદ વખત ઉઘરાણી સામાન્ય રીતે કરી જોવાની. અને પછી જો કોઈ નાટક કરવા ગયો ને તો એને જેલમાં નખાઈને દંડા મરાવવાના. હવે હું પણ ઉઘરાણી કરે ડાયરેક્ટ આના છે ને ટાટિયા જ ભંગાવાય ને જેલ ભેગો જ કરાય. એટલે બીજી વાર બીજાની હારે આવું ન કરે કોઈ દિવસ. એની દયા ન ખોવાય. હવે તારી વાત તો સાચી છે, પણ છે ને એ કંઈક કરે ને તો કે ગુનામાં આવે ને એ અત્યારે ખાલી ખોટી ધમકી મારી છે બીવડાવા હાટું થઈને. એ કરશે કાંઈ નહીં. આ એવું કહેવાય ને પેલું ગાજા મેં વરસે નહીં, એવું છે આ બધું. પણ તોય નહીં ને એને આપણે ફોટા વાયરલ કર્યા હોય તો આપણી તો ઇજ્જત જાય ને. એવું તો એ નહીં કરે, પણ હવે જો એવું કરવા ગયો ને તો દીકરો આ વખતે બરાબર ફસાય. અત્યાર સુધી આપણે છે ને આ બે દોસ્તારની વાત હતી એટલે વચ્ચે નથી પડ્યા, પણ હવે વચ્ચે પડવું પડશે. અત્યાર સુધી તો બીકની મારી અંકિતા બિચારી પૈસા દેતી હતી કે હાલો ભાઈ માગે છે ને તો આપણે આપી, હાથ જોડતો હતો, પગે પડતો હતો, અને આવું કર્યું. અને તમને ખબર છે, મેં તો એવું સાંભળ્યું છે કે અશોકને અને શ્રીદેવેનને છે ને બોલવાનું થઈ ગયું હતું અને શ્રીદેવેન અશોકના ઘરે ગયો હતો. હા, તે પણ ઉઘરાણી કરવા તો જવું જ પડે ને. આમને આમ રૂપિયા લોકોના વાપરા કરે તો પછી કહેવું ન પડે ને બે શબ્દ કડક ભાષામાં. હા, તો કંઈ કેવું ખોટું નથી કર્યું એને. અને જો પૈસા જ ન આપવાના હોય ને તો સંબંધ તોડી નાખાય એવા હાલે. તે તોડી જ ન ખાય ને એવા નારે હવે ભાઈબંધી રાખીને કરવું શું? કેટલા ખાઈ ગયો. હા, આપણે પેટમાં ન નાખતા હોય ને બસ આ બધાને છે ને પાર્કે પૈસે તો આગળથી ના કરવા છે. જો અમારે આ જો મંદિરમાંથી કેવી ઓલી બધી બસમાં બૈરા જાતી હતી, 5,000 લખાવાના હતા ને તોય મેં ના પાડી કે મારી તબિયત ન થારી એમ કરીને મેં બાનું કાઢ્યું. હવે છે ને એ અશોક્યાને તો છે ને લાતો કે ભૂત બાતો છે નહીં માનતી એવું છે. એને દંડા મરાવવા જ પડશે. એમને એમ તો એ સીધો નહીં થાય. પેલા એક કામ કરવા દે, મને થોડું સર્વે કરવા દે. કેટલા જણા પાસે પૈસા લીધા છે તો બધાને ભેગા કરીને લઈ જાઓ અને છે ને ફરિયાદ લખાવું. એટલે બધા એક પછી એક ફરિયાદ લખાવે ને એટલે ભાઈ દોડતો આવે ને એકની ફરિયાદ પતે ને એટલે બીજો બોલ ફરિયાદ કરે. દંડા પછી દંડા. એને જેલમાંથી બહાર જ નથી કરી દેવાનો. ભલે 6 મહિના હડતો અંદર બેઠો તો જ ખબર પડે એને. હાલાયક ન આવા ને આવા કેટલા પાયકા ખબર નથી પડતી આપણી આજુબાજુ. માસ્ટર એન્ડ પબ્લિક સ્પીકિંગ. હવે આમાંથી કાંઈક પ્લાન મળે તો લિસ્ટ ઓફ ઇલુસ્ટ્રેશન્સ. અંગ્રેજી બહુ આવડે નહીં અને ગુજરાતી આમાં લખ્યું નથી. યુઝ ધ ફૂલ વર્ઝન ઓફ એની એબ્રિશન ફર્સ્ટ યુ કેન always refer to the acronym letter general. લે મેં તો કીધું મહેમાન આવ્યા. હા તો એ તું છે. હું છું. તમારે મારા નામની શાંતિ જ જોતી છે ને, તો લઈ લ્યો હવે શાંતિ. એટલે હું કાંઈ સમજો નહીં. હું જાઉં છું આ ઘર છોડીને, મારે મમ્મીને ત્યાં રહેવા. હા શું બોલશો તો? હે એટલે તમને કઈ ફરક જ નથી પડતો મારા અહીંયા રહેવાથી ના રહેવાથી? લઈ પેવા હું ફરક પડે. હવે તો હું કહું લે પણ તું મારી પત્ની છો આમ એમ આસકાનું મારે. પણ તમે નથી ને મારા પતિ. મેં કીધું હતું ને તમને કે આજ પછી આવી હરકત કરીને તો હું ઘર છોડીને જતી રહીશ. પણ નહીં, તમારે તો સુધરવાનું નામ જ નથી લેવું. હા, અંકિતા ભાભીને બ્લેકમેલ કરીને ખબર છે તમે કેટલો મોટો ગુનો કર્યો છે? એને જ બ્લેકમેલ કરવાની હોય ને કઈ તને કરો ને તારી પાસે હું જ નકર તને બ્લેકમેલ કરું. તારી પાસે પૈસા નથી ને, તાર બાપાએ હાવ ગરીબ. હું કહું તાર બાપાને ત્યાં જાશો બરોબર, એ કરતા કાંઈક થોડાક રૂપિયા મંગાવી લે ને એની પાસે. મારા બાપા તમારી જેમ રૂપિયાના ભોગીલાલ નથી.
આ ઓલા સહેલાના હારાની કેટલા રૂપિયાવાળા ત્યાં જાય ને તો 10,000 રૂપિયા આપે અને મારા ભાગમાં કેવા હારા લખ્યા છે દવાના મારે પૈસા ઓલે ખરે માંદા પડ્યા ખબર 2 વર્ષ પહેલાં તે હું ગયો તો તે મેં મારે હજી 500ની ઉપર કાંઈક લેવાના છે એ દવાના મેં આપ્યા હતા. તમે લગ્ન કર્યા પહેલા તમને મેં શરત કરી હતી ને કે મને અને મારા બાપાને સાચવવા પડશે, ત્યારે તો તમે આ પાડી હતી અને હવે આ 500 રૂપિયા પણ ગણો છો તમે. શરમ થાવી જોવે. આટલી બધી નુગરાઈ વેડી નહીં હારી. તે હું હારી તો હું હારી એમ કહું. અને આ તે જવું હોય તો જલ્દી ઉપાડ, ઓલી બસે વહી જાય. આ કંપનીવાળાને ફોન આવ્યો છો ગોરેગાંવ. ગોરેગાંવ ક્યાં આવ્યું ખબર? મુંબઈ પાસે. અરે અશોક, તમને આટલી પણ અસર નથી થતી. કેમ? હું જઈશ ને તો રખડી જશો તમે. મારો બાપ એ પૂછવા નહીં આવે ખાધું કે નહીં એમ. ભાઈ આખા ગામના બૂસ માર્યા છે, કોણ આવે પૂછવા? કોણ રાખે સાળ સંભાળ? મારે કાંઈ કોઈની જરૂર નથી, બરોબર? એકલો જન્મ લીધો તો ને એકલું મરવાનું. હવે અત્યાર સુધીનો તારો સાથ હશે. સાચી વાત છે. હા, લોકોની આઈ લીધી છે ને, સ્ટીલના જીવડા પડશે તમને તો. ભાઈ હાય ભાઈ કાંઈ ન હોય. જો હાય તો વોટ્સઅપમાં આવે, આમ હાય આવજે તો હાય લાગશે એવું. તને હું કહું, તાર પપ્પાને ફોન કરીને થોડા ઘણા રૂપિયા હોય તો આપે. નહીં આપે. મારા પપ્પા પાસે રૂપિયા હશે ને તો પણ હું તમને નહીં આપવા દઉં. અને મારા પપ્પાના ઘરે જઈને તમારી બધી હકીકત કહીશ ને, બધી હરકત કહીશ. પછી તારા બાપા પાસે શું છે તે હરકત કે? તો તમારી પાસે શું છે? આ લોકોના બૂસ માર્યા સિવાય છે કઈ? મારી પાસે મગજ એવું છે. 5-6 વાર કીધું કે કામ ધંધો કરો, નોકરીએ ચડો, વ્યવસ્થિત જિંદગી જીવો. કાઈ નહીં. આટલી પણ અસર નથી થતી તમારા દિમાગમાં. જડ બુદ્ધિ. તારે જાવ હોય જા, બસ વહી જાય નહીં ને. હે તને કહું, એટલે તમે મને કાઢવા જ માંગો છો ને ઘરમાંથી? પણ હું ક્યાં કહું રો રે ને, તમ તાર ભૂખી નહીં રાખું, પણ બીજો કાંઈ વહીવટ નહીં કરવાનો. વહીવટ તો થશે. હા, વહીવટ તો થશે. અને હવે તમારે અહીંયા રહેવું નથી તો વહીવટ શેનો? હા, તમારે હુજે એ કરો ને. આખા ગામના બૂચ મારો, ભલે ને પછી બધા તમને ઘરે આવીને ટીસી નાખે. હા, દેવેનભાઈ તો હારા કહેવાય. નકર જેલના સળિયા પાછળ નાખી દે. આખી જિંદગી પછી જો જેલના હળિયા ગણત બેઠા બેઠા. ના રે ના, એવું કોણ કરે? એ બદનામ ન થાય ને લખાવા જાય ને બધું કેવું પડે કે ફોટા બતાવો, પછી ઓલો સેલ્ફી વાળો ફોટો આવે પેપરમાં કે આ માણસ છે, આને બ્લેકમેલ કરી. તમને તમારી દોસ્તી ઉપર એ ભરોસો નથી. તમે એનો પણ ભરોસો તોડી નાખ્યો. હું પૈસાનું ઓલું કરતો હતો. લે આ લે, મૂકો બારી બધી વસ્તુ. સોરાવે તું કાંક પૈસા તો રાખતી લાગશો. આ ક્યાંથી ટૂબલી? રાખું જ ને. તમારી ઉપર ભરોસો કર્યો હોય ને તો ભૂખી મરી જાવું અહીંયા. એક તો ભૂખ ભરડા લઈ ગઈ છે અને ઉપરથી સુધરવાનું નામ નથી લેવું. મારે નથી સુધરવું. બતાય તારી આમ રેખા આમ કરતો 1 મિનિટ અત્યારે. અરે મારી રેખા જોયા કરતા તમારી રેખા જોવો ને. અહીંથી તું છૂટી પડશો અત્યારથી. જો અહીંયા જો અહીંથી આમ લીટો ગયો ને. એક દિના સમયે છે ને તમે રાતે પાણીએ રોશો અને કોઈ મારો બાપ એ પૂછવા નહીં આવે. હું જાઉં છું. બાય બાય. એટલે હા, એ તું તો હાચીને ભાગી. વાંધો નહીં, હવે કાંઈ એક માથા કૂટ તો ગઈ. હવે મારે ખાલી એકનું જ જોવાનું. લેણાવાળા આવે તો અંદરથી તાળું મારી દેવાનું, કાં બહારથી મારી દેવાનું. એને એમ જ લાગવું જોઈએ કે આ ઘરે છે જ નહીં. હવે અશોકભાઈ પૈસા આપે ને તોય સારું. મારો મોબાઈલ તો આવી જાય. કેટલા મહિના થયા. એ તો છે જ ને, પણ હવે એ નથી આપતો તો આપણે શું કરવું? આને તો છે ને ક્યાંક સારો સબક શીખવાડવો પડશે એવું લાગે છે. પણ કોણ શીખવાડે? શીખવાડે હોય એને તો છે ને કામની વચ્ચે લાવીને 4 ઝાપટ મારવી જોઈએ બધાની વચ્ચે. પપ્પા આપણે લે હેતલ, હેતલ ભાભી કેમ આમ થેલો લઈને અચાનક? હું જાઉં છું મારા પપ્પાના ઘરે, અશોકનું ઘર છોડીને. કેમ? અને અંકિતા ભાભી, હા અશોકે તમારી પાસેથી 2000 રૂપિયા લીધા હતા ને? પણ હેતલ ભાભી આવી રીતે ઘર છોડીને શું કામ જાઓ છો? શું કરું અંકિતા ભાભી, હા રોજના કકડાટથી હું કંટાળી ગઈ છું. હા, કકડાટ ગોળાના પાણી ખૂટવાડે. હા, રોજ અશોક કંઈકનું કંઈક નવો કાંડ કરીને આવે અને ઘરે બધા નવા લોકો આવે.
એના આરામના હાડકા થઈ ગયા છે. મફતમાં પૈસા માંગે તો ઉઘરાણી કરવા તો આવે જ ને લોકો. અને આ તો ઠીક છે, અમે સીધા માણસ છે. નકર છે ને 4 માણસ ભેગા થઈને એને મારે હોત ને ધોઈ નાખે, હાડકા ભાંગી હોત ને નાખે. સાચી વાત છે કાકા. એક દિવસ તો એનો વારો એ જ આવવાનો છે. હા, અત્યારે ભલે ને ગમે એટલો ઘમંડ કરી લે, એને કંઈ પૈસા સિવાય કંઈ બીજું કંઈ દેખાતું જ નથી એને. પણ એને કંઈ કામ ધંધો કરવો નથી, નકરા બસ માગીને જ ખાવું છે. રૂપિયા નાખે છે ક્યાં એ બધા? ફોનમાં આપણે મોબાઈલમાં પેલી ગેમ આવે છે ને એમાં નાખે છે. ઓલા નથી કહેતા લાલો લોભે લલચાણો, એની જેમ ફોનમાં પૈસા નાખે છે ને વાટ જોઈને બેહે છે કે એક દિવસ હું આ ફોનમાંથી કરોડો રૂપિયા કમાઈ લઈશ. આજ સુધી એ ફોનમાં કોઈ જીત્યું છે તો અશોક જીતવાના છે. એવા તો દુનિયામાં કેટલાય કરોડો માણસો હશે જેવા અશોક જેવા હશે. નપાવટ. આ મોબાઈલમાં ઓનલાઈન ગેમ આવે છે. હા, એના લીધે. પેલા આમ જાહેરમાં પત્તા રમતા ખૂણે ખાંચે હંતાઈને, હવે બધા મોબાઈલમાં બેઠા બેઠા રમે છે. એ છે ને આ ટૂંકો રસ્તો છે રૂપિયા કમાવાનો. તમને લાલચમાં નાખીને છે ને તમારા ઘર-બાર છે ને ખાલી કરી નાખશે ટૂંક સમયમાં. અને આમાં ને આમાં કેટલા લોકો આત્મહત્યા કરે છે ખબર છે? કેટલું સમજાવવું, બહુ બધા લોકો સમજાવે છે પણ ખાકી એને તો સુધરવાનું નામ જ નથી લેવું. બસ ઘરે આવે અને મને જ હેરાન કરવાનું શરૂ કરી દે. કંઈ પણ કયો, અમારા બધા ઘરેણાં વેચાઈ ગયા છે એના લીધે, અને લેણાવાળાને તો હજી બાકી છે. અને અંકિતા ભાભી, હા પેલા 50,000 રૂપિયા લીધા હતા ને એમ અમે 2,000 રૂપિયા આપ્યા ને એ હું એક પાઈ કરીને ચૂકવી દઈશ. તમારું કંઈ બાકી નહીં રહેવા દો. અરે ભાભી, એનો કંઈ વાંધો નથી. એ બધું તો છોડો, પણ આવી રીતે ઘર છોડીને તો શું કરવું અંકિતા ભાભી? રોજ રોજ અશોક. તમે એને સુધારવાની કોશિશ નથી કરી? અરે કેટલી કરી, માર ખાઈ લીધા, દવા પીવાનું નામ લઈ લીધું, મરી જવાનું કીધું તો કે મરી જા, મને કંઈ ફરક નહીં પડે. તો એવા નપાવટ લોકો માટે થઈને હું કરવા મારો જીવ આપું? એ વાત સાચી છે. આવા નફટ લોકો માટે થઈને જીવ ન અપાય બેટા. એને તો છે ને એનો ત્યાગ કરી દેવાય, એટલે આફળ એને ખબર પડે. એવું ના વિચારો ભાભી. હા અશોક, હું મોડું લઈને આવ્યો છું ભાઈ તું? હે? બધુંય કહું છું હું. જ્યારે તું ઘર છોડીને આવીને તો હું 2 કલાક પણ તારી વગર ન રહી શક્યો. એટલે હવે બધુંય મને સમજાય છે કે કોઈ દિવસ પત્નીનું અપમાન ન કરાય. ને તારા પર કેટલી વાર હાથ ઉપાડ્યો તો, અને હવે છે ને મેં નક્કી કરી નાખ્યું છે કે કાલથી જ હું કામ પર જતો રહી. પણ હવે મેં નક્કી કરી નાખ્યું છે કે મરી જઈશ પણ એ ઘરમાં પગ નહીં મૂકું હવે. અરે હેતલ, પણ એવું ન કહે. આ હાથીના દાંત જેવું કરે તું ભાઈ. તારા દેખાડવાના અને ચાવવાના બે નોખા નોખા છે. સાચી વાત છે પપ્પા. થોડી તકલીફો પડી ગઈ એટલે આવી ગયો મનાવવા માટે બેરીને. હેતલ ભાભી, આ છે ને સાવ ખોટું બોલે છો. આ કદાચ તમને બ્લેકમેલ ન કરતા હોય જેમ મને કરતા હતા એમ. ખબર છે, હજી છે ને આ નાટક જ કરે છે. આ પૈસા લેવા જ આવ્યો હશે નક્કી. ખબર છે. નથી નાટક કરતો. અને અંકિતા ભાભી મને માફ કરજો. સાચું હું તું નાટક નથી કરતો એ અમે બધા સાચું કઈ રીતે માની? પહેલી વાત તો એ કે તું અહીંયા કેમ આવ્યો? માફી માંગવાને માફી એની માંગ. મારે હેતુને લેવા આવ્યો છું. કોની હેતુ? હા, મારે ચલ ચલ ચલ, તારી હેતુ બેતુ કોઈ છે નહીં અહીંયા. તું મારા ઘરમાં આવ્યો કેમ એ તો કે પેલા. હા, તેડવા આવ્યો છું આને. શું કામ? પરમિશન લીધી? ઘરમાં આવવાની પરમિશન લીધી? જેમ તમારા હાથમાં પૈસા આવી ગયા પછી તમારે કોઈકને ક્યારે આપવા, ન આપવા કે બૂચ મારી દેવા, આ બધી વાત તમારા હાથમાં છે ને. એવી રીતે મારા ઘરમાં આવો ને તો એની માટે પહેલા પરમિશન લેવી પડે છે. પણ મારી પત્ની અહીંયા છે તો હું એને લેવા આવ્યો છું. તો અને તમારા હિસાબે બધાય પૈસા આપી દે. વર્ષ દિવસ તો હું એકની એક જ વાત સાંભળું છું. સમજ્યા? તને શું લાગે છે આ હોસ્પિટલના ગણવાનું તો અત્યારના શરૂઆતના 60-50 કે એવું કંઈક છે. હું તને વર્ષ દિવસતા દેતો આવું છું, છેલ્લા વર્ષ દિવસતા, અને એક જ શબ્દ સાંભળું છું કે બસ હમણાં આપી દઈશ, હું તમારા પૈસા કરી દઈશ. આ પાણી ઉપરથી એટલે ગયું કે તમે મારી વાઈફને ધમકી આપી, હેરાન કર્યા અને બદનામ કરવાની ધમકી આપી. અને ઓલા ફોટા પાડ્યા હતા એનું
શ્રીદેવન ડિલીટ કરી નાખી. ડિલીટ કરી નાખીશ કોને? એટલે એ જ કે અમારા બંનેની સેલ્ફી લીધી અને એમ કીધું કે હું તમને બદનામ કરીશ. એ તો ખબર છે, પણ હા ફોટા ડિલીટ કરે શું? હા અંકિતા ભાભી સાથે જે થયું છે એ પણ ડિલીટ થઈ જશે. એના દિમાગમાં જે ઘૂસ્યું છે, હા તમારા ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો. અરે તમને સગા ભાઈ કરતાં પણ વિશેષ માનતા હતા અંકિતા ભાભી તમને. આ ગામના ગાળિયા કરવા હાટું થઈને બીજાની બેની દીકરી ઉપર તું ખોટા આરોપ નાખ. આ કઈ વ્યાજબી છે? કાકા હા તમે કોને કહો છો? ભેંસ આગળ ભાગવત છે. હા માણસ કોઈ દી નહીં સુધરે. ક્યારેક ભેંસ હોય ને એ કાન ખુલ્લા રાખે તો ક્યારેક કઈ સાંભળી લે. પણ આ તો કાન બેરો છે. એ માણસ નથી, ઢોર છે આ ઢોર. નહીં. કાંઈ સુધરવાનું નથી. સુધરી જાય હેતલ. હા એક કામ કરીએ આપણે અહીંથી પોલીસ સ્ટેશન જઈએ. હા શું કામ? પોલીસ સ્ટેશને ગયા પછી તમારા જેટલા પણ ગુના છે ને સાહેબ, તમારા જેટલા ગુના છે ને એ બધા લખાવીને કબૂલ કરાવી લો અને એની ઉપર સાઈન કરી લો કે હવે પછી આવી કોઈ પણ બાબતે કંઈ નહીં થાય. અને બીજું કે હવે પછી હું એક સરસ મજાની નોકરીએ લાગી જઈશ અને સારી રીતે જિંદગી જીવીશ. આવું લખાણ કરીને પોલીસ સ્ટેશને આપીએ. અને મારું તો આટલું જ કહેવું છે, પણ ત્યાં ગુના કબૂલ કરો અને કદાચ પોલીસને તમારી જરૂર પડે તો તમારે ત્યાં રહેવાનું પણ થાય. તો જેટલો સમય કે એટલો સમય રહી પણ નાખો, સાથે સાથે બધાય પાપ ધોઈ નાખો. હા, રૂપિયા તો તું પાછા આપી નથી શકવાનો ભાઈ, અને તારે સજા જ ભોગવવાની થાય છે. હા કમ્પ્લેન રૂપિયા કરી કમાવા ક્યાં જાત તું? હા કમ્પ્લેન કરી નાખો ને કે મારી સાથે બદનામ કરવાની આવી વાતો કરતા હતા ને એ બધું. ચાલ કદાચ તે માફી માંગી લીધી, હે અમે માફ કરી દીધા, પણ તે એવા તો 1700 લોકો પાસેથી પૈસા લીધા છે. એ બધા એક પછી એક આવ્યા તો આને તો પાછું હેરાન થવાનું ને. જેમ તે મારા ઘરમાં ધમકી આપી હતી કે ફોટો વાયરલ કરી દેશે, એવી રીતે તારા ઘરમાં આવીને કોક ફોટો વાયરલ કરી દેશે તો કેવું થશે? એ કરતા હવે એને સમજાવવાની હવે બહુ જરૂર નથી. વહેલી તકે છે ને પોલીસ સ્ટેશનમાં મોકલો ચાલ. અને ફરિયાદ કરી દઈએ. આ બહાર નો નીકળે ને એવી જ કલમ નાખી દેવાની માથે. એવું કરમાં તું. એવું ઘરમાં નહીં, એવું થઈ ગયું છે. મેં ઓલરેડી વાત કરી. અને એવું જ થશે ભાઈ. બહાર પોલીસ ઊભી જ છે તમ તારે. તું બહાર નીકળે એટલે ખબર પડે. હેતલ તું હતી મારો હા સાથ હા ને. એ તો હવે નહીં સાથ આપે તને. હું છે ને એક પત્ની તરીકે તો તમને માફ કરી શકું છું. માનું છું કે એક પત્નીનો ધર્મ હોય છે પતિને સાથ દેવાનો, પણ તમે આ ભૂલ નથી કરી, ગુનો કર્યો છે. માણસ ભૂલ એકવાર કરે, બે વાર કરે, વારંવાર ન કરે. પણ હવે નહીં થાય આવી ભૂલ. નહીં ચાલે ભાઈ, હવે ચાલે. ખાતરી શું ભાઈ? તું જાતો ભાઈ. હવે આવી ગઈ છે પોલીસ. ચલો પોલીસ આગળ. હેતલ ચાલ હેતલ. મરી ગઈ એકતલ તમારી.